નમસ્કાર. આજે નર્મદ સાહિત્ય સભાના નર્મદ ચંદ્રક અર્પણ સમારોહમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજે વિભોરતાનો પ્રસંગ છે, આનંદનો પ્રસંગ છે, કારણ કે આજે બબ્બે નર્મદ ચંદ્રક અર્પણ થવાના છે. આપણે માટે ખૂબ આનંદની અને ગૌરવની વાત છે. તો અહીં ઉપસ્થિત નર્મદ સાહિત્ય સભાના સૌ હોદ્દેદારો, નર્મદ સાહિત્ય સભાના અને આજના સમારંભના પ્રમુખ શ્રી ડોક્ટર પ્રફુલભાઈ દેસાઈ, ઉપપ્રમુખ શ્રી બકુલેશભાઈ દેસાઈ, ઉપપ્રમુખ શ્રી પ્રજ્ઞાબેન વશી, મંત્રી શ્રી નરેશભાઈ કાપડિયા અને આજે જેમને નર્મદ ચંદ્રક અર્પણ થવાના છે એવો શ્રી હસમુખભાઈ વ્યાસ, શ્રી ગૌતમભાઈ જોશી અને નિર્ણાયક શ્રી અરુણભાઈ કક્કડ અને સૌ જે શ્રોતા મિત્રો જોડાયા છે સૌનું હાર્દિક અભિવાદન કરું છું. સૌ પ્રથમ નર્મદ ચંદ્રક વિશે હું ટૂંકમાં માહિતી આપીશ. નર્મદ સાહિત્ય સભા ઐતિહાસિક સાહિત્ય સભા છે. એના વિશે ઘણું બધું કહી શકાય, પણ ટૂંકમાં હું વાતો કરીશ ખાલી નર્મદ ચંદ્રક વિશે. બાકી એની કાર્યશૈલી અને વર્ષોથી જે એના પ્રમુખ ઉપપ્રમુખ વિશે ઘણી બધી વાતો થાય, પણ હું ટૂંકમાં ચંદ્રક વિશે માહિતી આપું છું કે નર્મદ સાહિત્ય સભા પોતાની સ્થાપનાના પહેલા વર્ષે એટલે કે 1939 થી ગુજરાતી સાહિત્યના વિવિધ વિષયો પરના શ્રેષ્ઠ પુસ્તકોને નર્મદ ચંદ્રક આપી રહી છે. શરૂઆત કરી ત્યારે 5 જુદા જુદા વિષયો નક્કી કર્યા હતા. તે આ પ્રમાણે હતા: નિબંધ સંગ્રહ વિવેચન, કાવ્ય સંગ્રહ, નાટ્ય સંગ્રહ, આત્મકથા અને જીવન ચરિત્ર, ઇતિહાસ અને સંશોધન. સમયગાળો 5 વર્ષોનો રાખ્યો હતો અને વારાફરતી દર વર્ષે એક વિષયના શ્રેષ્ઠ પુસ્તકને નર્મદ ચંદ્રક આપવામાં આવતો હતો. હવે આપને જાણીને આનંદ થશે કે પહેલે વર્ષે શ્રી જ્યોતિન્દ્ર દવેના હાસ્ય નિબંધ સંગ્રહ રંગ તરંગને અપાયો હતો. ત્યારે ચંદ્રક માટે પુસ્તકો મંગાવવાનો ચાલ ન હતો. ફક્ત પ્રમુખશ્રી અને 1-2 હોદ્દેદારો મળીને આ નિર્ણય લઈ લેતા. આ પ્રમાણે વર્ષો વર્ષ ચાલ્યું અને લગભગ 78 વર્ષોના ગાળામાં દરેક વિષયના 15 કે 16 પુસ્તકો મળીને કુલ 78 પુસ્તકોને નર્મદ ચંદ્રક અપાયો. નર્મદ ચંદ્રકોને પોતાનું મહત્વ હતું, એની ગરિમા હતી. 5 વર્ષ પર નવા આવેલા હોદ્દેદારોને એમાં સુધારા ફેરફાર કરવાની જરૂર જણાઈ. વિચાર વિનિમય કર્યા બાદ નક્કી કરવામાં આવ્યું કે ચંદ્રક સમયગાળો 3 વર્ષોનો કરવો, ઉપરાંત વિષયમાં ફેરફાર એ રીતે કરાયા. દાખલા તરીકે નિબંધ સંગ્રહ અને વિવેચનને જુદા કરાયા. એ જ રીતે આજે જે અર્પણ થવાના છે એ ઇતિહાસ અને સંશોધનને જુદા કરાયા. નાટ્ય સંગ્રહથી રંગમંચ વિષયક નાટ્ય સંશોધનના પુસ્તકોને અલગ કરાયા. 20 વર્ષોથી નવલકથા અને નવલિકા સંગ્રહ માટે નંદશંકર ચંદ્રકો તો આપવાના શરૂ થયા જ હતા. 2 વર્ષોના ગાળામાં વારાફરતી દર વર્ષે નવલકથા અને નવલિકા સંગ્રહને ચંદ્રકો અપાતા રહ્યા છે. આ રીતે નર્મદ ચંદ્રકોની સંખ્યા વધીને 8 થઈ. તે 3 વર્ષોના ગાળા માટે અપાતા થયા છે. એ ઉપરાંત નર્મદ સાહિત્ય સભાના ભૂતપૂર્વ માનનીય સાહિત્યકારો હોદ્દેદારો શ્રી જયંત પાઠક, પદ્યમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ માટેનો ચંદ્રક શ્રી ભગવતીકુમાર શર્મા, ગદ્યમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ માટેનો ચંદ્રક શ્રી નાનુભાઈ નાયક, ગાંધી વિચાર લોકશાહી સમાજ જીવન માટેનો ચંદ્રક શ્રી જનક નાયક ચંદ્રક જીવન વિકાસ મનોવિજ્ઞાન માટે અને શ્રી મનહરલાલ ચોકસી ચંદ્રક ગઝલમાં સંશોધન માટે આપવામાં આવે છે. એ સાથે જ્યોતિન્દ્ર દવે ચંદ્રક હાસ્ય પુસ્તક માટે, ડોક્ટર ફ્રેની રતલ માર્શલ ચંદ્રક બાળ સાહિત્ય બાળ વિકાસ માટે અપાય છે. રાબ કમળાશંકર ત્રિવેદી ચંદ્રક સંસ્કૃત પ્રાચીન સાહિત્ય માટે, ડોક્ટર મોહનલાલ દવે ચંદ્રક અનુવાદ માટે 2 કે 3 વર્ષોના ગાળા માટે અપાય છે. આ માટે લેખકો અને પ્રકાશકો પાસેથી 2 વાર જાહેરાત આપીને પુસ્તકો મંગાવવામાં આવે છે. દરેક વિષયવાર પુસ્તકોની યાદી બનાવી બહારના નિર્ણાયકોને પુસ્તકો મોકલાય છે અને તેઓ જે નિર્ણય તટસ્થપણે આપે તેને માન્ય રાખવામાં આવે છે. અહીં ખાસ નોંધવાનું કે છેલ્લા 5 વર્ષો દરમિયાન કુલ 45 જેટલા ચંદ્રકો સુયોગ્ય વ્યક્તિને આપવામાં આવ્યા છે અને આ નર્મદ સાહિત્ય સભાની સ્પષ્ટ, તટસ્થ અને ચોખ્ખી કામગીરીની પ્રશંસા થઈ છે. એનું અમને ગૌરવ છે અને આ ચંદ્રકોની પણ આ રીતે ગરિમા વધી છે, ખૂબ ઉચ્ચ કક્ષાએ પહોંચી છે. બસ આ થોડી નર્મદ ચંદ્રક વિશેની માહિતી મારે તમને આપી હતી.
એટલે નર્મદ ચંદ્રકનું ગૌરવ છે અને એ જેને અમે અર્પણ કરીએ છીએ એમનું પણ ગૌરવ છે. અને હવે આગળ આપણે વધીએ અને પરિચય મેળવીએ. તો સૌ પ્રથમ સંશોધનના પુસ્તક માટે જેમને નર્મદ ચંદ્રક એનાયત કરવાના છે એવા શ્રી ગૌતમભાઈ જોશીનો પરિચય આપવા માટે નર્મદ સાહિત્ય સભાના ઉપપ્રમુખ શ્રીમતી પ્રજ્ઞાબેન વશીને વિનંતી કરું છું. પ્લીઝ પ્રજ્ઞાબેન. પ્રજ્ઞાબેન, આપનો માઇક્રોફોન ઓન કરજો. ફરી એક કોશિશ કરજો. થઈ ગયો છે. નમસ્કાર. નમસ્કાર. અવાજ આવી ગયો છે. ઓકે. તો નમસ્કાર મિત્રો. શ્રી ગૌતમભાઈ જોશીનો પરિચય આપતા હું પણ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. અને નર્મદ સાહિત્ય સભા અને ગૌતમભાઈ બંને આ ચંદ્રક દ્વારા ગૌરવાન્વિત થયા છે. અમને પણ આનંદ અને ગૌરવની લાગણી થઈ રહી છે અત્યારે કે આપ જેવા મહાનુભાવો, રાઇટરો, લેખકો અમારી સાથે છે. તો ગૌતમભાઈ જોશીનો પરિચય આપું છું. એમનું વતન ભુજ છે. એમના સર્જનોની યાદી ખૂબ લાંબી છે. 27 પ્રકાશિત કૃતિઓ, તેમાં 23 કચ્છી અને 4 ગુજરાતી ભાષામાં છે. નિમોરિયું એટલે કે લીંબોડી તેમનો કાવ્ય સંગ્રહ, બાકીની બધી જ ગદ્ય કૃતિ છે. કચ્છી સાહિત્યમાં ગદ્યની માંગ હતી એ અરસામાં તેમણે નવલકથા, પ્રવાસ કથા, ચરિત્રો અને અનુવાદો આપ્યા. કચ્છીમાં નવલકથાનો અભાવ હતો તો ગૌતમભાઈએ 5 નવલકથા લખી છે. 4 જેટલા વાર્તા સંગ્રહો, પ્રવાસ સંગ્રહ, નિબંધ સંગ્રહ, રામચરિતમાનસ આધારિત રામાયણ, બાલકાંડ, શ્રીમદ ભાગવત શિવસૃષ્ટિ એમણે પુસ્તક રૂપે આપણને આપ્યા. રંગમંચના કલાકાર શ્રી જોશી 1978 થી નાટક સાથે પણ જોડાયેલા છે. તેમની આ ફલશ્રુતિ રૂપે આપણને કચ્છની રંગભૂમિ જેવું માતબર પુસ્તક મળ્યું છે. એણે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ₹11,000નો પ્રથમ પુરસ્કાર એમને મળી ચૂક્યો છે. તો આ પણ એક ગૌરવની વાત છે. તો આ છે એમનો ટૂંકમાં પરિચય. આમ તો એમનો પરિચય ખૂબ લાંબો છે, પણ ગૌતમભાઈનું આટલી વિગત મેં આપણી સમક્ષ મૂકી છે. આભાર. વાહ, ખૂબ સરસ. આભાર પ્રજ્ઞાબેન. હવે ઇતિહાસના પુસ્તક માટે જેમને નર્મદ ચંદ્રક એનાયત થવાના છે એવા શ્રી હસમુખભાઈ વ્યાસ અને નિર્ણાયક શ્રી અરુણભાઈ કક્કડનો પરિચય આપવા માટે મંત્રી શ્રી નરેશભાઈ કાપડિયાને વિનંતી કરું છું. પ્લીઝ. થેન્ક યુ વેરી મચ યામિનીબેન. મિત્રો, આપ સૌનું હાર્દિક અભિવાદન. અને આજે આપણે 2 ચંદ્રક આપી રહ્યા છે તેનો આનંદ અને ગૌરવ પ્રજ્ઞાબેને કહ્યું તે મુજબ હું આપની સમક્ષ માન્ય હસમુખભાઈ વ્યાસ સાહેબનો પરિચય પહેલા આપવા માંગુ છું. શ્રી હસમુખભાઈ વ્યાસને પહેલા તો હું આપની સમક્ષ સ્ક્રીન પર લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. વ્યાસ સાહેબ અત્યારે આપણી સાથે જોડાયેલા છે. શ્રી હસમુખભાઈ વ્યાસનો ટૂંકો પરિચય આ મુજબ છે. આ માણસે અદ્ભુત કામ કર્યું છે. એક વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે શિક્ષક હોય તો આવા. 28મી જૂન 1949, યાને 73 વર્ષનું એમનું આયુષ્ય. પણ એ દરમિયાનમાં એમણે જે કામ કર્યું છે તે અદ્ભુત છે. કુતાણા જિલ્લા અમરોલી એમનું વતન. એમનું શિક્ષણ એટલે MA, BEd, PhD. એમનો વ્યવસાય 1972 થી 2007 સુધી 35 વર્ષ હાઈસ્કૂલના મદદનીશ શિક્ષક રૂપે આપ જોડાયા અને ત્યાંથી આચાર્ય પદ સુધીની એમની યાત્રા રહી. હાલ તેઓ નિવૃત્ત છે, પણ એમની પ્રવૃત્તિ વિશે જાણીશું તો આપણને ખરેખર ગૌરવ થાય એવું છે. એમના રસના વિષયો છે ઇતિહાસ, પુરાતત્વ, સંત લોક સાહિત્ય, શબ્દ યાને સાહિત્ય, વિજ્ઞાનની પ્રવૃત્તિ ઇત્યાદિ. આ લેખક રૂપે ડોક્ટર હસમુખભાઈ વ્યાસના 32 ગ્રંથો પ્રકાશિત થયા છે. અને આ એવા વિષયો છે કે જે વિષયમાં ખૂબ ઓછું ખેડાણ થાય છે. આ ખેડાણ શબ્દનો આપ
પુરાતત્વ સાથે પણ જોડી શકો. અદ્ભુત કામ આ વ્યક્તિએ કર્યું છે. સૌરાષ્ટ્ર અને સંસ્કૃતિનો કોષ આ એમનું એક અદ્ભુત પ્રકાશન છે. તે ઉપરાંત ગુજરાત અને ઇતિહાસના પુરાતત્વ ગ્રંથની સૂચિ, ગોરખનાથ જીવન દર્શન આ એમનું એક અદ્ભુત કાર્ય છે સંત સાહિત્યના સંદર્ભમાં. ભક્તિ દ્રવિડ ઉપજી એ પણ એમનું એક મોટું કાર્ય છે, જેને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પુરસ્કૃત પણ થયેલું પુસ્તક ગણાય. એ જ રીતે અકાદમી પુરસ્કૃત એમનું એક અદ્ભુત પુસ્તક છે, જેનું શીર્ષક જ મિત્રો આપણને સૌને એ પુસ્તક મેળવવા અને વાંચવાની લાલસા જગાડે એવું છે. અને એ પુસ્તકનું નામ છે પ્રાચીન ભારતના નગરો. આ કેવો સુંદર વિષય છે અને એને અકાદમી પુરસ્કૃત પુસ્તક આપણને મળ્યું છે માનનીય હસમુખભાઈ વ્યાસ પાસેથી. તે ઉપરાંત એમણે અદ્ભુત કાર્ય કર્યું છે અને તે છે પ્રાચીન ભારતના કિલ્લાઓ, પ્રાચીન ભારતના ગુફા મંદિરો અને અત્યારે જે ખૂબ ચર્ચામાં છે તેવું અયોધ્યા અતીતના આયનામાં. આ કાર્ય અને આ વિષયો પરથી જ આપને ખ્યાલ આવશે કે એક શિક્ષક રૂપે નાનકડી જગ્યામાં ગ્રામીણ વિસ્તારમાં રહીને એક શિક્ષક કેટલું કાર્ય કરી શકે. અને ખરેખર તો આ એમના એક પુસ્તકને માટે આપણે એમને નવાજી શકીએ એટલું સુંદર કાર્ય છે. અને આજે આપણે જેમને માટે એમને નવાજવાના છે તે છે પ્રાચીન ભારતથી અત્યાર સુધીના મહત્વના યુદ્ધો. અને આપણા પ્રમુખ શ્રી એ યુદ્ધોના પુસ્તકના સંદર્ભમાં અને એના નિર્ણાયક શ્રી આપણને આ પુસ્તકની વાત કરશે ત્યારે આઈ એમ શ્યોર એ બહુ જ રોચક હશે. મજાની વાત એ છે કે આ શિક્ષક 2007માં નિવૃત્ત થયા, પણ અત્યાર સુધી આજે પણ તેઓ પ્રવૃત્ત છે પોતાના રસના વિષયોમાં. એમણે સૌરાષ્ટ્રનું એકમાત્ર ઇતિહાસ અને પુરાતત્વનું ત્રિમાસિક નું સંપાદન 2002 થી કરવાનું શરૂ કર્યું છે. અને 2 દાયકાથી તેઓ આ કાર્ય કરે છે. અને કેટલું રસપ્રદ છે કે એ પુરાતત્વ અને ઇતિહાસને લગતા ત્રિમાસિકનું નામ છે સંશોધન. અને આજે આપણે એમને એ સંદર્ભે, કારણ કે એમણે પ્રાચીન સમયથી કારગિલના યુદ્ધ સુધીના યુદ્ધો વિશે જે કાર્ય કર્યું છે એ પુસ્તકને માટે આજે આપણે એમને નર્મદ ચંદ્રકથી આપણે નવાજી રહ્યા છીએ. ખરેખર પ્રજ્ઞાબેને કહ્યું તે પ્રમાણે આ પ્રકારના ચંદ્રક દ્વારા આપણે આવા સરસ મજાના સર્જકને વંદન કરીએ છીએ. એમાં આપણે એમનું તો ગૌરવ કરીએ છીએ પણ સાથે સાથે નર્મદ સાહિત્ય સભાનું પણ ગૌરવ થાય છે. તો આવા ડોક્ટર હસમુખભાઈ વ્યાસને આપણે પ્રણામ કરીએ, વંદન કરીએ. આપે ગુજરાતને માટે, ભારતને માટે, ઇતિહાસ અને સંશોધનને માટે જે કાર્ય કર્યું છે તે ખરેખર અનન્ય છે. નતમસ્તક છે અમે, અને ખૂબ આનંદ છે અમને એ વાતનો કે આજે અમે આપને નર્મદ ચંદ્રક એનાયત કરીને અમે પોતે પણ ગૌરવ અનુભવી રહ્યા છીએ. થેન્ક યુ વેરી મચ યામિનીબેન. સાચી વાત, બહુ સરસ. નમન કરીએ છીએ તમને સર. અને તમે નરેશભાઈ હવે નિર્ણાયક શ્રી અરુણભાઈ નો પણ પરિચય આપશો. જરૂરથી. થેન્ક યુ વેરી મચ. આપણને આ પુસ્તકો અને આજના વિજેતાઓ સુધી જેમણે પહોંચાડ્યા છે તેવા છે માનનીય ડોક્ટર અરુણ કક્કડ સાહેબ. એમના વિશે પણ કેટલી સરસ વાતો કરી શકાય. કેટલું બધું કામ એમણે કર્યું છે. હું આપને ટૂંકમાં એમનો પરિચય આપવાનો પ્રયત્ન કરું છું. શ્રી અરુણકુમાર જયંતિલાલ કક્કડ સાહેબ, તેઓ એસોસિએટ પ્રોફેસર, હેડ ઓફ ધ ગુજરાતી ડિપાર્ટમેન્ટ, દેવમણી કોલેજ, વિસાવદર, જુનાગઢ. 1967ના તેઓ બોર્ન છે, યાને કે પ્રમાણમાં તેઓ ખૂબ નાના છે અને હજી તો કેટલું બધું કાર્ય કરવાનું બાકી છે. એમણે પણ MA કર્યું છે, યુજીસી ને નેટ પાસ કરી છે. ધેટ શોઝ કે એમનો કેટલો ઊંડાણ ભર્યો અભ્યાસ છે. અને આપ ગુજરાતીના વિષયની સાથે PhD છો. 26 વર્ષથી આપ સ્નાતક કક્ષાએ અને 4 વર્ષથી અનુસ્નાતક કક્ષાએ, લગભગ 4.5 વર્ષથી આપ શિક્ષક રૂપે કામ કરો છો. સંશોધનમાં આપ PhD ગાઈડ છો. 2007 થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટની સાથે, 2018 થી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ સાથે PhD સંશોધન પૂર્ણ કરેલા એમના 5 સ્કોલર્સ છે. સંશોધન કરી રહેલા અત્યારના 2 સ્કોલર્સ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં. 3 સ્કોલર્સ ભક્ત કવિ નરસિંહ મહેતાની યુનિવર્સિટી જુનાગઢમાં હજી સંશોધન કરી રહ્યા છે. તેમને
એમનું માર્ગદર્શન મળી રહ્યું છે. ડોક્ટર અરુણ કક્કડે 70 જેટલા સેમિનાર, વેબિનાર, વર્કશોપ, કોન્ફરન્સીસ, લેક્ચર સિરીઝમાં સહભાગી રહ્યા છે. એમાંથી 27માં તેમણે પેપર્સ પણ પ્રેઝન્ટ કર્યા છે. 13 જેટલા જર્નલ્સમાં તેમના સંશોધન પેપર્સ પ્રકાશિત થયા છે. 150 જેટલા સામયિકમાં તેમના વિવિધ વિષયો પરના લેખો, જુદા જુદા 16 જેટલા લેખ સંગ્રહો એમના પુસ્તકો સ્વરૂપે તેમણે સંપાદિત પણ કર્યા છે. આ લેખકે, એક શિક્ષકે અને કોલેજના શિક્ષકે, અધ્યાપકે અદ્ભુત કાર્ય કર્યું છે એમના પુસ્તક પ્રકાશન સંદર્ભે. એમણે પ્રિયકાંત મણિયાર, ફૂલોનો કવિ, આ એક અદ્ભુત પ્રકાશન છે. રાવજી પટેલ, કૃષિ કવિ, મણિલાલ દેસાઈ, અંધકારનો કવિ, જગદીશ જોશી, મૂંગી વેદનાના કવિ, સતેશસ, આ એમના એવા પુસ્તકો છે કે જેના માટે આપણને ખરેખર ગૌરવ થાય. તો ચેતોસ્પર્શ એમનું રાજકોટથી પ્રકાશિત પુસ્તક છે. સાહિત્ય સ્વરૂપનો વિકાસ એ પરીક્ષા વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તૈયાર થયું છે. સર્જાતું સાહિત્ય એ પણ પરીક્ષા વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા, અને ત્યાંથી જ તેમણે સાહિત્યિક નિબંધોમાં સહલેખન પણ કર્યું છે. વરેણ્ય એ એમના પ્રકાશન વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત પુસ્તક છે. તો પ્રચેતસ મેં આપને જણાવ્યું તેમ રાજકોટથી એ પહેલા 2004માં થયું હતું અને એની સંવર્ધિત આવૃત્તિ ત્યાર પછી ફરી 2015માં પણ થઈ છે. શિક્ષકની ચેતના, આ એમનું એક અદ્ભુત પુસ્તક છે. પ્રવીણ પ્રકાશન રાજકોટનું આ પુસ્તક જ્યારે જ્યારે પણ હું જોઉં છું ત્યારે અમને મોખ્યું છે કક્કડ સાહેબ, એમને હું એના માટે ખરેખર વંદન કરું છું. ઓખાયા છે. આજે જુદી ભૂમિકામાં છે સર. અને આપ જુઓ કે એ પુસ્તકને નર્મદ સાહિત્ય સભા દ્વારા ચંદ્રકથી પણ નવાજ્યા છે. તે વખતે એમની સાથે વિશેષ વાતો પણ થઈ હતી. અને ત્યાર પછી બહુ જ મહત્વની વાત એ બની કે ડોક્ટર કક્કડે આપણને એવું જણાવ્યું કે નર્મદ સાહિત્ય સભા એ મારી સંસ્થા છે. એનો ચંદ્રક મને મળ્યો છે એટલે હું એની સાથે સંકળાયો હોઉં તેવું મને લાગે છે. અને આપણી ટીમે, ડોક્ટર પ્રફુલ્લ દેસાઈ સાહેબની સાથેના હોદ્દેદારોની ટીમે એવું નક્કી કર્યું કે ડોક્ટર કક્કડને આ વખતના 2 પુસ્તકોના યાને 2 નર્મદ ચંદ્રકોના એવોર્ડ્સ કોને આપવા તેને માટે આપણે એમને નિર્ણાયક તરીકે નિયુક્ત કર્યા. બહુ આદરપૂર્વક આપણે એમને કહ્યું, એમણે બહુ સહર્ષ એને સ્વીકાર્યું. અને એટલું જ નહીં પણ એમણે એ વાતને પૂરેપૂરી છેલ્લે સુધી જાળવી કે તેઓ આપણા પરિવારના સભ્ય છે, નર્મદ સભાના સભ્ય હોય તેવી રીતે એમણે કહ્યું કે આ અંગે કોઈ પુરસ્કારની મારી અપેક્ષા નથી. તમારા નિયમો હોય તો માફ કરજો, મારો કોઈ પુરસ્કાર પણ જોઈતો નથી. એટલે નર્મદ ચંદ્રક આપવાને માટેના જ્યારે નોમિનેશન્સ એમણે નક્કી કરવાના હોય ત્યારે પણ એમણે પૂર્ણ ગરિમાપૂર્ણ રીતે આપણને એવું કહ્યું છે કે આ જ નહીં, આવનારા સમયના આવા બીજા કોઈ પણ પ્રકારના કાર્ય નર્મદ સભા દ્વારા જો મને સોંપવામાં આવશે તો મને ગમશે. એટલે ઓન બિહાફ ઓફ પ્રફુલભાઈ દેસાઈ સર અને ઓન બિહાફ ઓફ એન્ટાયર નર્મદ સાહિત્ય સભા અમે ડોક્ટર અરુણ કક્કડ સાહેબ અમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ. ખરેખર આપણને ખૂબ ઓવેશન આપવા જેવી વાત છે આ. જી જી જી, એબ્સોલ્યુટલી પ્રમુખ સાહેબ, આપ બિલકુલ સાચું કહી રહ્યા છો. અને એ દ્વારા આપણે એમને વંદન કરીએ છીએ. અને આજે આ બંને જે સર્જકો છે તે સર્જકો સુધી આપણે એમના દ્વારા પહોંચ્યા છે. જે પુસ્તકો આપણને આ 6 વર્ષના સમયગાળા માટે ઇતિહાસનું અને સંશોધનના 2 વિષયો, આપ જાણો છો કે આ કેવા જટિલ અને કેટલી ધીરજ માંગતા વિષયો છે. અને તે વિષયો પરના પુસ્તકો અને કોને વિજેતા બનાવવા એ નક્કી કરવાનું આપણે એમને સોંપ્યું. અને બહુ આદરપૂર્વક સહર્ષ એમણે તૈયાર કર્યું. અને એમની જે ચીવટાઈ છે, એમની જે કાર્ય પદ્ધતિ છે, એમનામાંનો એક અદ્ભુત શિક્ષક પ્રોફેસર હંમેશા આપણને દરેક કૃતિમાં, દરેક વક્તવ્યમાં જોવા મળે છે. આવા ડોક્ટર પ્રફુલ્લ કક્કડ સાહેબને વંદન કરીએ છીએ. સર નમસ્કાર. અને અમને ખૂબ આનંદ છે કે આપ અમારી સાથે જોડાયા છો. થેન્ક યુ વેરી મચ યામિનીબેન. વાહ, થેન્ક યુ નરેશભાઈ.
તમે એટલો બધો સરસ રીતે પરિચય આપ્યો બંને મહાનુભાવોનો, અને આદરણીય શ્રી કક્કડ સાહેબને તો ફરીથી વિનમ્ર રીતે નમન કરું છું, કારણ કે નર્મદ સાહિત્ય સભાના અમારી સાથે જ તેઓ છે. જ્યારે અમે નર્મદ ચંદ્રક અર્પણ કર્યો ત્યારે પણ આજે નિર્ણાયકી ભૂમિકામાં છે, અને આટલું અઘરું, અત્યંત અઘરી કામગીરી કહી શકાય કે બબ્બે નર્મદ ચંદ્રક વિષયનો એમણે નિર્ણય લેવાનો હતો, અને અત્યંત કપરી કામગીરી બજાવી છે. સર, તમને વંદન ને ખૂબ આદર, ખૂબ ગૌરવ. અમે ધન્ય થયા છીએ આપ જેવા નિર્ણાયક મેળવીને. અને બીજી ધન્યતા વ્યક્ત કરું છું. સૌ પ્રથમ શ્રી ગૌતમભાઈ જોશીને વિનંતી કરું છું કે આપ જે ચંદ્રક અને નર્મદને જે ટ્રોફી છે એ આપ કેમેરામાં દર્શન કરાવો તો એનો નરેશભાઈ આપ લેશો ને ફોટોગ્રાફ? યામિનીબેન, હાજી, આપણે ગોરધનભાઈ કવિ એમને જી. એ કામગીરી સોંપી છે. આપણા અચ્છા, નર્મદ હા, સાહિત્ય સભાના પ્રતિનિધિ તરીકે જી, એમને આપણે કામગીરી સોંપી છે, અને એ હા. જાતે ગૌતમભાઈને એનાયત કરશે ચંદ્રક. હાજી સર, આપને એમને અર્પણ કરવા વિનંતી કરું છું નર્મદ સાહિત્ય સભા વતી. નર્મદ સભા વતી આપ અમને એ બતાવો તે પહેલા મારે આ પુસ્તક આપ સૌને બતાવવું છે. હા, અરે વાહ, રંગભૂમિમાં એક અદ્ભુત પુસ્તક છે. યામિનીબેન અને મને બહુ સુંદર છે. કે આપણે પણ ગોરધનભાઈ, ગૌતમભાઈની માફક વર્ષોથી રંગભૂમિ સાથે સંકળાયેલા છીએ, જી, અને આપણે આ ગૌતમ જોશી સાહેબના પુસ્તકને માટે હા, જેવી રીતે ડોક્ટર પ્રફુલભાઈએ કહ્યું તે રીતે આપણે એમને વિનંતી કરીએ છીએ. તે માનનીય ગોરધનભાઈ પટેલ સાહેબ કવિ, તેમણે આ પુસ્તકનો એક સરસ મજાનો પરિચય એનો પ્રસ્તાવના રૂપે લખ્યો છે, અને એનું શીર્ષક છે કચ્છની ગ્રામ્ય રંગભૂમિનું મૂલ્યનિષ્ઠ પ્રકાશન. વાહ ભાઈ, વાહ, વાહ, વાહ. પ્રકાશનની સાથે પણ સંકળાયા છે એવા કવિ મહાશયને આપણે વિનંતી કરીશું કે, અને ગૌતમભાઈને વિનંતી કરીશું કે કૃપયા આપ અમને એ ટ્રોફી અમને દેખાય તેવી રીતે અને ચંદ્રક આપને પહેરાવાય તે ક્ષણ હા, અમે બધા જી, સ્ક્રીન પરથી ખસી જઈએ છીએ. આ સ્ક્રીન હવે આપનો છે. માન્ય ગોરધનભાઈ સાહેબને વિનંતી કે આપ એમને ચંદ્રક પહેરાવો. આપ ઉભા થાવ, કે આપણે કોઈ સમયની સીમા નથી, અને સામે જેમના હાથમાં ફોન છે એમને વિનંતી કરીશું કે પ્લીઝ આપ એને યોગ્ય સ્વરૂપે રેકોર્ડ કરો, અમારા સુધી એ દ્રશ્ય આવે. સર, આપ બંને સાહેબો જો શક્ય હોય તો ઉભા થાવ, કારણ કે અમને આપનો બહુ જ અધૂરો ચહેરો દેખાય છે. અને જે કેમેરાથી આપ જોડાયા છો તે કેમેરા એ ફોનને થોડો દૂર કરો, કે જેથી અમે આપ બંને સાહેબોને જોઈ શકીએ. કવિ મહાશય, અમે આપને નથી જોઈ શકતા. હા, એવો દેખાતા નથી જરા. જી જી હાજી, હવે દેખાયા બરાબર. જી. હજુ બી મોઢું આ બાજુ થોડુંક જો કપાય છે, અનુકૂળતા સેજ થાય તો ઉપર. આપનો જે ફોન છે તે થોડો દૂર કરો. હા, સેજ ઉપર ચંદ્રક. હા, ચંદ્રક સરસ, પણ જે નર્મદ, હા, એને સેજ ઊંચી કરવી પડશે. બસ બરાબર છે. ને સર, તમારું મોઢું નથી દેખાતું. કવિ સાહેબ, અમે આપને નથી જોઈ શકતા. પાસે, બંને પાસે આવો આપનો જે તો. ફોન છે તે હા, થોડો હા, દૂર હા, કરો. હવે બરાબર. બસ બસ, હવે બરાબર ગૌતમભાઈ, તમે પણ નજીક રહો. હા, હવે બહુ સરસ, સરસ. છે. બરાબર છે હવે. ને હવે નર્મદ ને જરા ઊંચા કરો. જી સર, નર્મદનું પ્રતીક જે છે તેને પણ ઊંચું કરો પ્લીઝ. અમે અડધું જ જોઈ શકીએ છીએ. વચ્ચેથી ટ્રોફી છે ને ટ્રોફીને સર? ઊંચી કરો, ટ્રોફીને ઊંચી કરો. યસ, હા, યસ, બરાબર. વાહ, બરાબર વાહ, બરાબર. સરસ, સરસ. હવે સરસ. ચંદ્રકને પણ ઊંચો કરો. ચંદ્રક હવે પાછો નીચો થઈ ગયો. ચંદ્રકને ઊંચો કરજો સર. વાહ, મોઢું ઢંકાય છે. બસ બસ, થેન્ક યુ. બસ, બસ, ફાઇન. વાહ. ગુડ તો જોબ. તાળીઓથી વધાવી લેજો. વધાવીએ છીએ આપણે. આનંદનો એકદમ પ્રસંગ છે. થેન્ક વાહ. યુ વેરી મચ ગૌતમભાઈ જોશી સાહેબ, માનનીય ગોરધનભાઈ કવિ સાહેબ, આપ બંને સાહેબોનો આભાર. જી, યામિનીબેન, we go for the second ચંદ્રક now. હાજી. હવે શ્રી હસમુખભાઈ વ્યાસ ને વિનંતી કરું છું કે આપ આ રીતે આપનો ચંદ્રક અને આ જે ટ્રોફી છે નર્મદની, એને આપ ફોટામાં આ રીતે સ્ક્રીન પર દેખાય એ રીતે ગોઠવશો. વાહ, સેજ લાઈટ, નરેશભાઈ, લાઈટ થોડી ઓછી છે મોઢા પર. ઓછી છે આપના ઉપર, કઈક પ્રકાશની વધારે વ્યવસ્થા થઈ શકે. હા, ને આ થોડાક વચ્ચે આવી જાઓ ને, તો જ્યાં તમારું પેલું પુસ્તકો. સર, અમે આપનો ચહેરો ખૂબ ઓછો જોઈ શકીએ છીએ. કેન વી હેવ સમ મોર લાઇટ્સ? આપણે શરૂઆતમાં જોડાયા હતા ત્યારે વધારે લાઇટ્સ હતી. કોઈ છે ત્યાં સામે નજીક? યસ સાહેબ.
આપનો ચંદ્રક પણ યસ. અને કદાચ ઊભા થાય તો ઉપર લાઈટ સારી છે નરેશભાઈ. હા ખરેખર હા 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 હવે લાઈટ પાછળ છે સારું. પાછળ. સેજ હા, પાછળ છે. પાછળ લાઈટ લાઈટ પાછળ વધારે છે લાઈટ, એટલે એમના પર નથી પડતી. યસ. બટ એનીવે કોંગ્રેચ્યુલેશન સર. ખૂબ ખૂબ અભિનંદન સર. અભિનંદન. આપનું કાર્ય ને આપના પુસ્તકો તો પાછળ જોઈને એમ થાય છે કે કેટલું તમે નરેશભાઈ પરિચય આપ્યો ત્યારથી અદ્ભુત અમે ભાવ વિભોર થઈ ગયા. સર નમસ્કાર અને આભાર આપનો. લઈ લીધા ને ફોટોગ્રાફ નરેશભાઈ? જી. જી ખૂબ આભાર નરેશભાઈનો પણ આભાર. હવે ખાસ સર અરુણભાઈ નિર્ણાયક શ્રી, જેમણે બબ્બે નર્મદ ચંદ્રકનો નિર્ણય લીધો છે, એટલે બહુ જ અમને ગૌરવ છે અને આદર થાય છે. ને નર્મદ ચંદ્રક વિજેતા પણ છો આપ, એટલે તમે એ રીતે પણ અમારી સાથે ખૂબ જોડાયા છો. તો આપનું બંને પુસ્તકો વિશેનું જે વક્તવ્ય છે એ આપ રજૂ કરશો. સર પ્લીઝ. નમસ્તે. સૌ પ્રથમ તો બંને ચંદ્રક વિજેતાઓને ખાસ અભિનંદન અને પ્રણામ. વ્યાસ સાહેબને અને જોશી સાહેબને અભિનંદન. અને નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ શ્રી, મંત્રી શ્રી તથા તમામ હોદ્દેદારોનો ખાસ આભાર. આભાર એટલા માટે કે આમ ભલે અઘરું પણ મને ગમતું કામ સોંપ્યું, એટલે મને ખૂબ મજા આવી. આવા સરસના પુસ્તકો મને એ નિમિત્તે વાંચવા મળ્યા, એટલે નર્મદ સાહિત્ય સભાનો આભાર. આમ પણ હવે તો હું નર્મદ સાહિત્ય સભાનો એક સભ્ય જ ગણાવ. પ્રફુલભાઈએ મને જી કીધું જી કે હવે તો તમે સભ્ય. જ્યારે પ્રફુલભાઈએ મને પહેલા કીધું કે તમારે આ 2 વિષયો પર નિર્ણય આપવાનો છે અને ઘણા બધા પુસ્તકો છે, એટલે મને તો ખૂબ આનંદ થયો. પણ થોડો વધારે સમય જોશે, કેમ કે આટલા બધા પુસ્તકો વાંચવાના. તો સાહેબે કીધું કે તમે તમારી અનુકૂળતાએ. તો એ રીતે મને કામ કરવામાં આ સંસ્થાએ, આ સભાએ ખૂબ સમય, અને જેમ મેં કીધું એમ કે આવી રીતના હું મોકલીશ, આમ કરીશ, તો પ્રફુલભાઈ કે ઓકે સરસ. તો એ રીતે મને ગમતું કામ મળ્યું, એનો મને આનંદ છે. આ જે 2 પુસ્તકો છે, આમ તો 2 વિભાગમાંથી બંનેમાંથી એક પુસ્તકોને જે આપણે પુરસ્કાર આપીએ છીએ, એમાં પ્રથમ પુસ્તક તે કચ્છની રંગભૂમિ, ગૌતમ જોશીનું જે પુસ્તક છે, એ પુસ્તક અને એમની સાથે કેટલા બધા સંશોધનના પુસ્તકો હતા. હા સર, એ દળદાર પુસ્તક. અને એટલે હવે આ સંશોધનનો વિભાગ અને એટલા બધા પુસ્તકો, એટલે પહેલી વખત તો મારે એક પેલો હાથ મારે ને, અમે સૌરાષ્ટ્રમાં એમ કહીએ કે પેલો હાથ મારી, બીજો હાથ મારી, એમ પહેલા મેં ખાસ નજીકના હરીફ પુસ્તકોને જુદા કર્યા, અને એમ કરીને શ્રેષ્ઠ પુસ્તકો જુદા કર્યા. અને પછી પણ પાછું બધી વ્યવસ્થા માટે મારે પછી માર્કિંગ સિસ્ટમ બનાવવી પડી. એટલે મેં કહ્યું એમ, કામ અઘરું પણ મજા આવે એવું. તો એ રીતે નજીકના હરીફ સારા પુસ્તકો સંશોધનના હતા. એટલે પરીક્ષા મારી થઈ, અને પરીક્ષામાં પાસ થવાનો મને આનંદ છે. અધ્યાપક હોય એટલે જિંદગી આખી પરીક્ષા તો આપતો જ રહે. તો આમાં ખાસ જે મહત્વના ખાસ વ્યક્તિઓ કહી શકાય, આમ મેં કીધું ને કે છેલ્લી તારવણીમાં શિવદાનભાઈ ગઢવી છે, નરોત્તમ પલાણ સાહેબ છે, મકરંદભાઈ મહેતા સાહેબ છે, મફતલાલ પટેલ છે, અને ખાસ સુધાબેન ચૌહાણ છે, દુર્ગેશભાઈ ઉપાધ્યાય છે. આ બધાના પુસ્તકો આમ બાજુમાં થોડા ફેરે, એટલે મેં કીધું એમ માર્કિંગ સિસ્ટમ બનાવી અને સાહેબને એમની કચ્છની રંગભૂમિ વિશે બેસ્ટ પુસ્તક સંશોધનના તરીકે આપવાનો મેં નિર્ણય કર્યો. આ વાત થઈ પરીક્ષણ અંગેની. અને હવે આ પુસ્તક વિશે ખાસ તો જે કચ્છની રંગભૂમિ
એમાં ખાસ કરીને ગ્રામ રંગભૂમિ. આમેય રંગભૂમિ વિશે ગુજરાતમાં મહારાષ્ટ્ર કરતા પ્રમાણમાં થોડું ઓછું ધ્યાન અપાય છે. રંગભૂમિ અને નાટકો બાબતે ગુજરાતમાં જે કામ થાય છે એ અન્ય રાજ્યો ખાસ કરીને મહારાષ્ટ્ર કરતા થોડું એટલું બધું થતું નથી. એટલે એવું કામ, એટલે આમ કહેવાય કે ઓછું થાય એવું કામ. અને એમાં સિટીની એટલે કે શહેરોમાં જે નાટકો ભજવાય આપણે જાણીએ છીએ કે ઝાઝા ભાગના તો રૂપાંતરો હોય છે. એટલે રંગભૂમિ વિશે અભ્યાસો પ્રમાણમાં ઓછા થયા અને એમાં ગ્રામ રંગભૂમિ વિશે અભ્યાસ કર્યો. એટલે આ બહુ સંશોધનની દ્રષ્ટિએ મહત્વનું પુસ્તક ગણાય. એટલે કે કચ્છની ગ્રામ રંગભૂમિ વિષયક સંશોધનનું આ જે પુસ્તક છે એના વિષયને કારણે જ આમ તો ખરેખર આપણને એમ થાય કે બહુ મોટું કામ કર્યું છે. એટલે સંશોધનનો વિષય પણ મહત્વનો ગણાય. અને દસ્તાવેજીકરણ જે સાહેબે કર્યું છે એનું બહુ મૂલ્ય છે. એટલે આ પુસ્તકનું મૂલ્ય કચ્છની રંગભૂમિના દસ્તાવેજીકરણને કારણે છે. કેમ કે થોડા વર્ષો પછી તો આખો જમાનો સમય બદલાતો જાય છે અને 5-5 વર્ષે જાણે યુગ બદલાતો હોય એવો ઝડપી સમય ચાલે છે. એટલે આ બધું ગામડાની જે બધી વાતો છે એ થોડા વર્ષો પછી કંઈ રહેવાની નથી, સચવાઈ ગયું આ પુસ્તક રૂપે. તો એ રીતે દસ્તાવેજીકરણની દ્રષ્ટિએ આ પુસ્તક ખાસ મહત્વનું છે. હવે જૂની રંગભૂમિ અને સાથે સાથે નવી રંગભૂમિને પણ ઉજાગર આ પુસ્તકમાં કરવામાં આવી છે. હવે જે ગામડાઓ છે એમાં ખાસ કરીને કચ્છના ગામડાઓ, તો એ ગામડાઓમાં નાટકની જે પ્રકારે પ્રસ્તુતિ થાય, રંગભૂમિની જે પ્રવૃત્તિઓ છે એ મોટે ભાગે નવરાત્રી દરમિયાન થાય. ગામડાઓમાં નવરાત અને રાત્રે જ આ પ્રકારના લોકનાટ્ય ભવાઈથી માંડીને આ પ્રકારના નાટકોની ભજવણી. એટલે ગામડામાં નવરાત્રી સાથે જોડાયેલી આખી પરંપરા છે કચ્છના ગામડાઓમાં. તો આ જે પરંપરા છે એ પરંપરાનો સંશોધન કરવા માટે સંશોધકે ક્ષેત્ર કાર્ય કરવું પડે. એટલે આ પુસ્તક ક્ષેત્ર કાર્ય આધારિત છે. દસ્તાવેજીકરણ પહેલી વિશેષતા અને ક્ષેત્ર કાર્ય એ આ પુસ્તકની બીજી વિશેષતા. એટલે આ સંશોધન છે, સંશોધનનું પુસ્તક છે પણ ક્ષેત્ર કાર્ય આધારિત છે. સાહેબે એની ઓફિસમાં કે ટેબલ ઉપર બેસીને જ કામ નથી કર્યું, પણ ગામડાઓમાં એટલે કે ક્ષેત્ર કાર્યની દ્રષ્ટિએ આ મહત્વનું છે. અને ગ્રામ લોકજીવન, ગ્રામ જીવન પણ લોકજીવન, તો ગ્રામ લોકજીવન છે એને ઘડવામાં પણ આ ગ્રંથની સેજ પણ એટલે ભલે એટલી મોટી નહીં પણ એની મહત્તા છે. કેમ કે પ્રત્યક્ષ પરિચયમાં છે, ગામડાના લોકો સાથેનો સંપર્ક છે. એટલે પ્રજાના ઘડતરમાં આ પ્રકારની પ્રવૃત્તિ છે એની મહત્તા પણ છે. એટલે ટૂંકમાં ગ્રામ લોકજીવનના ઘડતરમાં થોડું ઘણું પણ આ ગ્રંથનું પ્રદાન ગણી શકાય. તો એ રીતે સંશોધન ગ્રંથ જીવાતા જીવનમાં અને લોકજીવનના જે સંપર્કો છે એમાં ઉપયોગી થાય. એટલે જીવન સાથેનો એનો અનુબંધ છે આ સંશોધનનો. એ વસ્તુ મારા ધ્યાનમાં આવી છે. એટલે એમ કે વધારે માર્ક્સ બુકને મળે તો આવા બધા જે કારણો છે એ જે તંદુરસ્ત સમાજ વ્યવસ્થા છે એનું જે નિર્માણ થાય છે, થયું જૂના કચ્છમાં. તમે જાણો કે માણસને ખાવાનું ન મળે, દુષ્કાળ ઉપર દુષ્કાળ, પાણી ન મળે. એ માણસ છે એની સંસ્કારિતા ટકે, અથવા તો ટકે તો માણસ પેલા ભૂખો થાય, તરસ લાગે, પછી એની પાસે બીજી બધા સંસ્કારોની અપેક્ષા રાખવાની હોય. કચ્છની પ્રજા આટલી બધી સંસ્કારિતા જાળવી શકી, સાવ અભાવો. કચ્છ એટલે કોરો દેશ. તો એટલે એમાં જે તંદુરસ્ત સમાજ વ્યવસ્થા છે કચ્છના ગામડાઓમાં, એમાં આ રંગભૂમિનું મોટું પ્રદાન છે. આ વસ્તુ આ સાહેબે આ સંશોધન ગ્રંથમાં દર્શાવી છે. એટલે કચ્છના પ્રજા જીવનના જે સમાજ વ્યવસ્થા છે એમાં જે રંગભૂમિ પ્રદાન છે એ પ્રદાન વિશેનું સંશોધન આ ગ્રંથની વિશેષતા છે, આ ગ્રંથનો વિશેષ છે. તો કઈ રીતે રંગભૂમિ એ પ્રજા જીવન સમાજ વ્યવસ્થામાં ઉપયોગી થાય એ વાત છે. અને આ પ્રકારનું એક કામ છે એણે
જે ગામડાઓ છે એને વિવિધ ગામોનો અભ્યાસ કર્યો છે. સાહેબે પોતે રૂબરૂ ગયા છે, માહિતી બધી મેળવી છે. એટલે આ કામ છે એ હમણાં જેમને હાથે એમને અર્પણ થયો ચંદ્રક, એ સાહેબે જ કીધું એમ તપ જેવું કામ છે એવું સાહેબે નોંધ કરી છે. તો તપ જેવું સંશોધનનું કામ આમ પણ તપ જ કહેવાય. તો એ તપ જેવું કામ કર્યું છે અને એ રીતે આપણને અને સમગ્ર ગુજરાતને કચ્છની રંગભૂમિની સાચી ઓળખ આ પુસ્તકને કારણે મળે છે. ગ્રામ જીવનની જે મૂલ્ય નિષ્ઠા છે એ અને નાટ્ય કલા જે લોકનાટ્ય સાથે આમ તો નજીકનો સંબંધ છે. તો એ જે કળા છે, લોક હોય એટલે કળા એટલે શુદ્ધ કળાની અપેક્ષા તો ના હોય, પણ એ બધી વાતોનું આકલન આ અભ્યાસ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. અને લેખક ગામડામાં થતા નાટકો જોવા ગયા છે, એમને જોયા છે. માહિતી મેળવી નથી, પણ બીજા પાસેથી નથી મેળવી. પ્રત્યક્ષ માહિતી મેળવવા માટે કલાકારો, નાટ્યકર્મીઓ બધાને સાથે મળ્યા છે, ઇન્ટરવ્યુ લીધા છે, જાત માહિતી મેળવી છે. અને નવરાત્રી દરમિયાન જ્યારે આ ભજવાતા હોય ત્યારે રાત્રિ દરમિયાન પણ તેઓ ગામડાઓમાં ગયા છે. અને એમનો આ જે પ્રયત્ન છે એટલે આ પુસ્તક સંશોધનના જે બધા માનદંડો હોય એ માનદંડોની રીતે મને આ ચંદ્રક યોગ્ય લાગ્યું છે. અને એટલે એ પુસ્તકની મહત્તા છે. અને એ પુસ્તક માટે ફરીથી સાહેબને અભિનંદન પાઠવું છું અને નર્મદ સાહિત્ય સભાનો આભાર માનું છું. બીજું જે પુસ્તક છે ઇતિહાસને લગતું, આ ઇતિહાસને લગતું પુસ્તક છે. આમ આપણે જાણીએ છીએ કે ખાલી ગુજરાત માટે જ નહીં પણ સમગ્ર ભારત માટે અથવા તો ભારતીય પ્રજા માટે એવું કહેવાય છે કે એમની પાસે ઇતિહાસ દ્રષ્ટિ નથી. અને સ્વાભાવિક છે કે જે પ્રજા પાસે ઇતિહાસ દ્રષ્ટિ ન હોય એ વારે વારે ભૂલ કરે. પણ આપણે જાણીએ છીએ કે એવું પશ્ચિમના લોકો, ખાસ કરીને અંગ્રેજો, કહેતા હતા. પણ જે રીતે પુરાણો અને પુરાણોના અભ્યાસો થયા એને આધારે એવું પ્રસ્થાપિત થયું કે આપણી ઇતિહાસની પદ્ધતિ જુદી હતી. ઇતિહાસ દ્રષ્ટિ નહોતી એમ નહીં, પણ આપણી ઇતિહાસ આલેખનની પદ્ધતિ જુદા પ્રકારની હતી. એટલે કે માત્ર સત્ય, તથ્ય, પુરાવા એ સિવાયની આપણી જુદા પ્રકારની જે પદ્ધતિ હતી એ દ્રષ્ટિએ તો આપણે ઇતિહાસને સાચવો છે. પણ સાચવો છે એની સાથે ભાવના, પ્રજાજીવન, કંઠ પરંપરા આવું બધું સંશોધનના ઉપયોગમાં લઈએ તો આપણે ઇતિહાસ વિશે આપણા જાળવી શકીએ છીએ. એટલે ઇતિહાસ વિશે પુસ્તકો ઓછા હોય, કામ ઓછું થાય છે. અને તો જ છતાં જે પુસ્તકો આવ્યા છે એ પણ મેં કહ્યું એમ આ બધા જે પુસ્તકો વિશે હું તમને કહું ને એક વાક્યમાં કે એકબીજાના માથા ભાંગે એવા, સૌરાષ્ટ્રની બોલીમાં એવા પુસ્તકો મળ્યા છે. એટલે એમ થાય કે ક્યાં પુસ્તકને, એટલે પછી આપણે શું કરવું પડે કે બધા નક્કી કરવું પડે કે સંશોધનના ઇતિહાસના આટલા નોર્મ્સ છે અને નોર્મ્સ પ્રમાણે પછી પુસ્તકને જોડવું પડે. તો ઇતિહાસમાં પણ એવું થયું કે ખૂબ બહુ મોટા લેખકો જોરાવરસિંહજી જાદવ છે, નરેશભાઈ અંતાણી છે, માણેકલાલ પટેલ છે. તો એ બધાના પુસ્તકો હતા ને એ બધાનો પણ મેં અભ્યાસ કરીને મેં કહ્યું એમ તારવણી કરીને આ બધા પુસ્તકો 3-4 જુદા કરી અને પછી એ બધાને આધારે માર્કિંગ સિસ્ટમ બનાવી અને હસમુખભાઈ સાહેબનો ભારતના પ્રમુખ યુદ્ધો એ પુસ્તકને ચંદ્રક આપવાનો નિર્ણય થયો, નક્કી થયું કે આ જ પુસ્તક યોગ્ય છે. તો એ રીતે આ મારી કેફિયત નિર્ણાયક તરીકેની. હવે જે પુસ્તક, જે ચંદ્રક વિજેતા પુસ્તક છે ભારતના યુદ્ધો, એ પુસ્તકની મહત્તા અને કઈ રીતે એ ચંદ્રકને યોગ્ય છે એના કારણો. પુસ્તક જ એનું નામ જ છે કે ઇતિહાસમાં સ્વાભાવિક રીતે જ જે મહત્વની આખું જે ઇતિહાસમાં વળાંક લઈ આવનાર જે બાબતો છે તે રાજ્ય વ્યવસ્થા, સાંસ્કૃતિક ઇતિહાસ હોય, ધાર્મિક ઇતિહાસ હોય, અર્થનો ઇતિહાસ એટલે કે પૈસા, વ્યવહાર, વાણિજ્ય, બધા જુદા જુદા પ્રકારનો ઇતિહાસ હોય છે.
પણ સૌથી મોટો પ્રભાવ રાજકીય ઇતિહાસનો પ્રજા જીવન ઉપર અને રાષ્ટ્ર ઉપર પડતો હોય છે. અને રાષ્ટ્ર ઘડતર જ્યારે થતું હોય અને આપણે રાષ્ટ્ર ઘડતરના અત્યારે આ જે આપણી જે સંસ્થા છે એ પ્રવૃત્તિ રાષ્ટ્ર ઘડતરની પ્રવૃત્તિ જ કહેવાય એક અર્થમાં. કેમ કે આપણે બહુ વાહ. મહાન રાષ્ટ્ર બનાવવાનું છે અને રાષ્ટ્ર ઘડતરની પ્રવૃત્તિઓમાં ઘણી બાબતો હોય, સાહિત્ય, શિક્ષણ, આ બધી વસ્તુઓ જ્યારે ઉત્તમ બને ત્યારે આપણું રાષ્ટ્ર ઉત્તમ બને. તો રાષ્ટ્ર ઘડતર કરવાની પરિસ્થિતિમાં આપણને ભૂતકાળની ભૂલો એને ધ્યાનમાં રાખવી પડે અને એના માટે ઇતિહાસ અને ઇતિહાસ ક્ષેત્રે કામ થવું જોઈએ, ગ્રંથસ્થ થવું જોઈએ. અને એ દ્રષ્ટિએ આ જે ભારતના યુદ્ધો વિશેનું પુસ્તક છે, આ પુસ્તકમાં હસમુખભાઈ વ્યાસ સાહેબ એમણે આ પુસ્તકમાં ભારતના પ્રમુખ યુદ્ધો વિશે અને વિવિધ સમયે લડાયેલા યુદ્ધો, એમાં એણે શરૂઆત વૈદિક કાળથી કરીને છેક અર્વાચીન અત્યાર સુધી હમણાં સુધીના કારગિલ યુદ્ધ સુધીના, એટલે કે સમગ્ર ભારતીય ઇતિહાસ વેદકાળથી માંડીને લઈને એમાં પ્રમુખ યુદ્ધો જે હતા, ખાસ કરીને 14 યુદ્ધો, મોટા યુદ્ધો, એટલે પ્રમુખ 14 યુદ્ધો વિશે આખો ઇતિહાસ આપ્યો છે. ટૂંકમાં સંક્ષિપ્ત, કેમ કે એક યુદ્ધ વિશે જ બહુ મોટા ગ્રંથો થાય, એટલે જ્યારે 14 મોટા યુદ્ધો વિશેની વાત હોય એટલે ઇતિહાસ હોય તે સંક્ષિપ્તમાં આપવાનો થાય. એટલે ઇતિહાસ છે એ સંક્ષિપ્ત ઇતિહાસ છે. અને યુદ્ધોનો પરિચય અને ઐતિહાસિક પરિચય, એટલે યુદ્ધ હતું, કોની સાથે કોણ, કઈ રીતે, કેટલા, તો એ બધી જ વસ્તુઓ પરિચય સાથે ઐતિહાસિક દ્રષ્ટિએ જુદા જુદા યુદ્ધો વિશે આપણને માહિતી મળે પહેલા, અને પછી માહિતીની સાથે સાથે એ સમયે કઈ અનિવાર્યતાઓ હતી અને આ પ્રકારના યુદ્ધ થવાથી ભવિષ્યના ઇતિહાસ એટલે હવે આવનારો સમય છે એના ઉપર શું અસર થઈ. કેમ કે યુદ્ધ પછીના 100 વર્ષે શું થયું એ આપણે અત્યારે તો જાણી શકીએ, 200 વર્ષ પહેલાનું યુદ્ધ હતું, એટલે એના પછીના સમયમાં એની શું અસર થઈ એ અત્યારના લોકો તરીકે આપણે અભ્યાસી તરીકે જાણી શકીએ. તો કારગિલના યુદ્ધના શું પરિણામો આવ્યા એ આપણે પછીના સમયના લોકો તો એની તપાસ કરી શકીએ. તો એ રીતે જે જુદા જુદા યુદ્ધોનો ઇતિહાસ અપાય છે, તો એક યુદ્ધ, એનો પ્રભાવ અને એ બધી વાતો પણ સાથે સાથે કહેવાતી જાય છે. હવે રક્ષણ, સૌથી પહેલા તો સ્વરક્ષણ, સ્વાર્થ, મહત્વાકાંક્ષા, આ બધી જે માનવીય વૃત્તિઓ છે, આ બધી યુદ્ધ પાછળ પડેલી, એની પાછળ સંકળાયેલી બાબતો છે કે પોતાના રક્ષણ કરવા માટે યુદ્ધ કરવું પડે, સ્વાર્થી માણસો યુદ્ધ કરે, કોઈ મહત્વાકાંક્ષી હોય. એટલે યુદ્ધ પાછળનું જે માનસ છે અને જે પરિસ્થિતિનું નિર્માણ થાય ને કઈ રીતે યુદ્ધ થાય, એ બધી વાતો શરૂઆતમાં આપણને કીધી છે. અને એમાંય ખાસ કરીને સાહેબે જે વાત, તે અહંકારની ભાવના, યુદ્ધ પાછળ ઘણી વખત આ ભાવના પણ હોય છે. અને અત્યારે જે રીતે વિશ્વ યુદ્ધ તરફ, કદાચ ત્રીજા યુદ્ધ તરફ ધકેલાઈ રહ્યું છે, એવી જે પરિસ્થિતિ છે, ત્યારે આ જે ચારેક બાબતોની સાહેબે જે ચર્ચા કરી છે, અહંકારની તો ખાસ, અને સ્વરક્ષણ તો સ્વાભાવિક છે કે એના માટે તો યુદ્ધ થાય, એ તો સમજી શકાય. સ્વાર્થ માટે, મહત્વાકાંક્ષા માટે, અહંકાર માટે જે યુદ્ધો થાય છે, તો એ બધી વાત આરંભમાં કરી છે. અને માણસ છે તે યુદ્ધ તો કરતો આવે છે, એટલે યુદ્ધો તો થશે અને થતા રહેશે. યુદ્ધ કરનાર છે એ યુદ્ધ કરે ત્યારે એ શા માટે, એટલે એની સાર્થકતા યુદ્ધ જરૂરી છે એવું એ પ્રમાણિત કરતો હોય છે. એટલે કે આ જરૂરી હતું એમ લડાઈ કરી, બાકી અમે કરીએ નહીં. આ જે માનસ છે એ બાબત પણ સાહેબે સરસ રીતે બતાવી આપી છે. પણ આમ નાનું હોય યુદ્ધ કે મોટું, પણ એ નુકસાનદાયી તો છે જ. ભલે બધાને એમ લાગતું યુદ્ધ અમારા માટે જરૂરી છે, પણ નુકસાનદાયક છે. આપણા જે આર્ષ ગ્રંથો છે, રામાયણ, મહાભારત, એમાં એ તો મુખ્ય, એમાં તો મહત્વની વાત યુદ્ધ જ છે. મહાભારત તો યુદ્ધ કથા જ છે. તો એ વિશે શરૂઆતમાં વાત કરી.
અને એ બધાને આધારે મુખ્ય બે વાતો ખાસ મારે જે અત્યારે ધ્યાન ઉપર મૂકવા જેવી અથવા તો અંડરલાઈન કરવા જેવી કે આ યુદ્ધો છે એમાં મુખ્ય બે બાબતો, બે પ્રકાર, કે માત્ર આક્રમણ કરી લૂંટફાટ કરી અને કાં તો ઉપહાર લઈને પાછા જતા રહે, એ પ્રકારે યુદ્ધનો એક પ્રકાર છે. અને બીજો પ્રકાર તે રાજ્ય વિસ્તાર. આપણે જે યુદ્ધો થયા એમાં બે વિભાગ સાહેબે પાડ્યા છે આ પુસ્તકમાં. રાજ્ય વિસ્તાર કરવા માટે યુદ્ધો લડાય, યુદ્ધ થાય ને પછી અમુક વસ્તુઓ લઈ અથવા તો લૂંટફાટ કરી સોમનાથ વગેરેના આ બધી વાતો આમાં નિરૂપાય છે. તો મુખ્ય બે પ્રકારના એના કારણો, તો એક તો લૂંટફાટ, આક્રમણ અથવા તો ઉપહાર લઈને જતું રહેવું અને રાજ્ય વિસ્તાર કરવું એટલે રોકાઈ જવું અને રાજ્ય ચલાવવું. તો આ રીતે પછી એમાં બધા અગ્નિ પુરાણ, શુક્ર નીતિ, યુદ્ધ વિશેની વ્યાસ સાહેબે બધી વાત કરી છે ગ્રંથમાં. અને વૈદિક કાળ એટલે એ સમયના યુદ્ધો, મહાકાવ્ય કાળ એ સમયના યુદ્ધો, પછી બૌદ્ધ કાળ એ સમયના યુદ્ધો, રાજપૂત કાળ એ સમયના યુદ્ધો, મુસ્લિમ કાળ અને છેક અર્વાચીન સમય સુધીના, એ રીતે ક્રમશઃ યુદ્ધો વિશે વાત લેખકે આપણા સાહેબે કરી છે. અને એમ આ જે આખું પુસ્તક છે એમાં એક વાત ખાસ અત્યારે પણ ચર્ચાઓ થાય છે કે ભારત છે એને યુદ્ધના એક મોટા યોદ્ધા અથવા તો યુદ્ધમાં આટલા બધા યુદ્ધો થયા પણ આપણે કેમ બચી ગયા, તો આપણું રક્ષણ કરનાર જે બાબત છે એની વાત સરસ છે અને આપણે સૌને એ વાત ગમશે કે એક તે આપણો જે હિમાલય છે, હિમાલયને કારણે ઘણા બધા આક્રમણો અટકી ગયા હશે. પેલી બાજુ હિમાલય ઓળંગી ન શકવાને કારણે, અને જે આવ્યા એ એક રસ્તેથી. તો હિમાલય છે એને કારણે આપણને ઘણું બધું રક્ષણ મળ્યું છે. આક્રમણો થયા છે પણ હિમાલયને કારણે એ પર્વત છે એને આપણને રક્ષણ આપ્યું છે. બીજું રક્ષણ તે સમુદ્રોએ આપ્યું છે. એટલે જે આક્રમણો થયા બહારથી એનું પ્રમાણ ઓછું થયું અને એની શક્તિઓ ઘટી, એને કારણે આપણે એમનો પ્રતિકાર કરવામાં થોડા સમર્થ રહ્યા. એમ કહેવાય કે હજી આપણે છીએ, હજી આપણી સંસ્કૃતિ છે હજી. તો એનું કારણ આપણને જે કેટલાક કુદરતી રક્ષણો મળ્યા એમાં એક હિમાલય છે. અને જે બધા ગ્રીકો આવ્યા, શકો આવ્યા, એ બધા જે આક્રમણો થયા એ સિકંદર, તો એ બધા હિન્દુકુશ પર્વતમાળા એ ઓળંગવી અઘરી વાત હતી અને એ શક્તિઓ એમાં એમની ઘણી ક્ષીણ થઈ હશે. તો આ બધી બાબતો ભૌગોલિક દ્રષ્ટિએ આખા ઇતિહાસ વિશેની વાત છે. પછી ક્રમશઃ જે યુદ્ધો થયા, પેશવાઓ અને પછી કારગિલનું યુદ્ધ, તો આ બધી વાતો ઇતિહાસ એટલે સરે ટૂંકમાં ભારતીય યુદ્ધો છે. હવે છેલ્લી વાતે આ પુસ્તકની જે મહત્તા છે કે ભારત છે એ શાંતિની ભાવના રાખવા વાળો દેશ છે, અને તોય છતાં આટલા બધા યુદ્ધો અને આટલા બધા આપણા ઉપરના આક્રમણો, આવું બધું કેમ? સતત યુદ્ધો તો થયા છે ને ખાસ કરીને સામનો કરવો પડ્યો છે. એટલે કદાચ હમણાં એકાદ બે દિવસ પહેલા જ અમે કોઈ ઉપર, આપણા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે અમે કોઈ ઉપર આક્રમણ કર્યા નથી, કરશું નહીં, પણ જો કોઈ સામેથી આવશે તો અમે છોડશું નહીં. આ વસ્તુ ઇતિહાસ બોલ આ ગ્રંથમાં થઈ કે હવે અમે કોઈના ઉપર આક્રમણ કરતા નથી, અમારો ઇતિહાસ નથી અમે કોઈને હેરાન કરીએ, કોઈ ઉપર યુદ્ધ થોપી બેસાડીએ, પણ જો કોઈ યુદ્ધ કરવા આવે તો હવે અમે છોડશું નહીં. તો આ ઇતિહાસ બોધ એટલે જે શબ્દો મેં કીધા એ 2 દિવસ પહેલા ના છે, પણ આપણે આ બધા આક્રમણોથી એ વસ્તુ આપણે હવે શીખ્યા છીએ કે આપણે લડવું નથી, ઝઘડવું નથી, પણ જો કોઈ આવે તો હવે તો આપણે એમને છોડશું પણ નહીં. એટલે જે આપણી જે શાંતિની ભાવના છે
એ શાંતિની ભાવના હોવા છતાં આપણે યુદ્ધોમાં જોડાવું પડ્યું છે. એ આ પુસ્તકમાંથી આપણે સમજાય છે. એટલે એવું નહીં કે આપણે એક ગાલ ધરીએ ને પાછું બીજો ધરીએ તો બીજામાંય મારે, તો પછી આપણે સામે થવું જ પડે ને. કોઈ આપણે એક ગાલ પર મારે, બીજો ધરીએ પણ એ બીજામાં મારે તો. એટલે યુદ્ધ પણ છે જ જરૂરી છે. આ ગ્રંથના અભ્યાસ પછી જે આપણો દેશ અત્યારે મહાશક્તિ તરીકે ઉભરી રહ્યો છે, અને આ અત્યારે જ ઉભરી રહ્યો છે એમ નહીં, પણ લેખકે બહુ સરસ વાત કરી છે. એને પુરાવાઓ સાથે, ઇતિહાસ હોય એટલે પુરાવો તો હોય, તો એમને જે વાત કરી છે વ્યાસ સાહેબે, કે ભારત છે એ આજે પણ ઉભરતી મહાશક્તિ છે, અને જ્યારે જ્યારે યુદ્ધો થયા છે ને, એ યુદ્ધ પછી પાછો એ તરત ઉભો થઈ ગયો છે. આ ભારતની વિશેષતા છે. અને ઇતિહાસના બધા પુરાવાઓને યુદ્ધોના અંતે કીધું કે યુદ્ધ થાય ને યુદ્ધોને અંતે પાછો આપણું રાષ્ટ્ર, આપણો દેશ સતત ઉભો થઈ ગયો છે. એટલે એ વસ્તુ એમણે બધા યુદ્ધોના અંતની પરિસ્થિતિ દ્વારા હારી પડી અને પાછું ઊભું થવું એ આપણા દેશની આગવી વિશેષતા છે. આટલા બધા યુદ્ધો થયા પણ આપણે પાછા અડીખમ ઊભા છીએ, અને હવે યુદ્ધ થાશે નહીં, અને થાશે, આપણી સામે થાશે એટલે આપણો જ વિજય નિશ્ચિત છે. કેમ કે આપણે ઇતિહાસમાંથી આ શીખ્યા છીએ, અને આ શીખવાની હતી. અને આપણે કોઈને મારશું નહીં, પણ કોઈ આપણી સામે જોશે તો આપણો દેશ અત્યારે સક્ષમ છે. અને એ બધી વાતો આપણે આ પુસ્તક વાંચ્યા પછી સમજાય છે કે ઇતિહાસ બોધ છે એ જ આપણને નવી દ્રષ્ટિ આપે છે. આપણે ભૂતકાળમાંથી કંઈક શીખવાનું છે, અને એ વસ્તુઓ શીખવાડવામાં સાહેબનું આ ગ્રંથ આપણને ઉપયોગી થાય છે. ઇતિહાસ વિભાગના નર્મદ ચંદ્રકને પાત્ર આ ગ્રંથ મને એટલે લાગ્યો છે. બંને સાહેબોને અભિનંદન, અને નર્મદ સાહિત્ય સભાનો ખૂબ ખૂબ આભાર. મને તો નર્મદ સાહિત્ય સભા એવું ક્યાંય આમ ચિત્ર જોઉં ને, નરેશભાઈની ક્યાંય પણ કોમેન્ટ કે જોઉં એટલે મને એક વખત જોવાનું મન થાય. એટલી બધી લગાવ મને આ સંસ્થા સાથે છે. આભાર, સૌનો આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ડોક્ટર અરુણભાઈ કક્કડ. ખૂબ આદર થાય છે આપને. બહુ સુંદર, બહુ સરસ કે આટલા બધા પુસ્તકોનો આટલો બધો ડિટેલમાં અભ્યાસ કરો અને પછી એની તારવણી કરવી. તમે કહ્યું એ રીતે કે પેલા હાથ મારવા પડે, પહેલો હાથ, અને પછી એમાંથી તમે માર્કિંગ સિસ્ટમ, એમાંથી તમે કેટલું બધું આનો અભ્યાસ કર્યો હશે. અને અમને તો પ્રાઉડ થાય છે ખરેખર અરુણભાઈ. અને છેલ્લે તમે એની શુભભાવના બી પાઠવી પ્રફુલભાઈ, નરેશભાઈ એમને, કે આપણો દેશ સક્ષમ છે. આ પુસ્તક વાંચીને એવું થાય. હવે તમે જે રીતે વાત કરી એ રીતે બંને પુસ્તકો ડિટેલમાં અમારે વાંચવા જ રહ્યા. એટલી સરસ તમે વાતો કરી. અને જે સૌથી પ્રથમ જે પુસ્તક વિશે કહ્યું ગૌતમભાઈના, જે કચ્છની રંગભૂમિ, એનું કેટલું બધું ડિટેલમાં અભ્યાસ કર્યો. એટલે આપણને એમ થાય કે આ રીતે આપણે કઈ સંશોધન કરવું હોય તો આ રીતે કરવું પડે, કે દસ્તાવેજીકરણ, પછી ક્ષેત્ર કાર્ય, એટલે જઈને બધાના ઇન્ટરવ્યુ લીધા. ટેબલ પર બેસીને આ બધું કામ નથી થતું હોતું. એ અમને આ જાણવા મળ્યું. એટલે આ પુસ્તકો અમે વાંચીશું હવે, ને તમે જે કહ્યું છે એને અમે ફોલો કરતા જઈશું, કે આ રીતે આનો અભ્યાસ આ રીતે થતો હોય. એટલે ખૂબ સરસ બધી વાતો કરીને પેલી વાત બી ગમી કે એકબીજાને માથા ભાંગે એવા પુસ્તકો, એમાંથી તમારે તારવણી કરવાની હોય એટલે કેટલી બધી અઘરી વાત છે. તો તમને ફરીથી વંદન કરીએ છીએ અને ખૂબ ખૂબ આભાર. અને સૌ પ્રથમ શ્રી ગૌતમભાઈ જોશી, જેમનું પુસ્તક કચ્છની રંગભૂમિ ને જે નર્મદચંદ્રક પ્રાપ્ત થયો છે, સંશોધનનું પુસ્તક, એમને વિનંતી કરું છું કે સર, આપે જે સરે વાત કરી, આપની કેફિયત એ પુસ્તક વિશે જણાવો પ્લીઝ. ગૌતમજી, આપનો માઇક્રોફોન ઓન કરાવજો. ફરી એક પ્રયત્ન કરજો. યસ સર, શરૂ થયું છે. નમસ્કાર. નમસ્કાર. આપનો અવાજ પણ આવી ગયો છે. નમસ્કાર સાહેબજી. ભુજ કચ્છથી ગૌતમ જોશીના સૌને નમસ્કાર, વંદન. નમસ્તે. નમસ્કાર.
બડે જણા કી આયો કચ્છી ભાષામાં પૂછું છું આપ બધા કેમ છો? હા, બઢિયા બઢિયા. મજામાં 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 અમને મજામાં. શીખવાડો તો અમે બોલીએ મજામાં. મજામાં કચ્છી ભાષા. નર્મદ સાહિત્ય સભા સુરતના અધ્યક્ષ ડોક્ટર શ્રી પ્રફુલભાઈ દેસાઈ, મંત્રી શ્રી જામિનીબેન વ્યાસ, નરેશભાઈ કાપડિયા તથા અન્ય હોદ્દેદારો ઉપરાંત મારા પુસ્તકના પરામર્શક તરીકે સેવા આપનાર આદરણીય શ્રી અનિરુદ્ધભાઈ કક્કર સાહેબ તથા જીવંત પ્રસારણ સાથે જોડાયેલા મારા પ્રિય ભાઈઓ બહેનો અને મિત્રો, આજે કક્કર સાહેબે જે મારા પુસ્તકની વાત કરી છે એ હકીકતમાં હું પોતે વિચારું છું કે મેં આવું કામ કર્યું છે. કારણ કે આ તો મેં તો ધાર્યું નથી આવું બધું, કારણ કે મેં તો કચ્છના નાટકોને જીવંત રાખવાની એક થવાની કોશિશ કરી છે. વાહ. પણ જોવાનું એ છે કક્કર સાહેબે જે એનું હીરા મૂલ્યાંકન- મુખ સે ના કહે, અરે, હીરા મુખ સે સાહેબજી, ના આપને- કહે. અને સાહેબ આપ કહો છો કેફિયત રજૂ કરો તો મારી કેફિયત છે. નાટક એ મારો બચપનનો પ્રિય વિષય રહ્યો છે સાહેબ. પરંતુ પોલીસ ખાતામાં મેં 34 વર્ષ સુધી નોકરી કરી ઓહો. ઓહો. અને પોલીસ ખાતામાં 34 વર્ષ નોકરી કરી એથી રંગભૂમિથી હું દૂર જતો ગયો. પરંતુ એક નાટકનો જીવ, એક સાહિત્યનો જીવ એટલે મેં 2013માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. બાદ મારા પ્રિય વિષય નાટક માટે કંઈ કરવું એવું નક્કી કર્યું અને ભુજથી પ્રકાશિત થતા જન્મભૂમિ ગ્રુપના 75 વર્ષ જૂના કચ્છ મિત્ર દૈનિકના તંત્રી શ્રી દીપકભાઈ માકણને મેં વાત કરી કે દીપકભાઈ, હવે હું નિવૃત્ત થયો છું, મને કંઈક નાટક માટે જગ્યા જોઈએ છીએ, આપ કંઈક જગ્યા કરી આપો તો. અને દીપકભાઈ માકણ અને સંપાદક રામભાઈ અંતાણીએ રંગમંચ સાપ્તાહિક કોલમ શરૂ કરવાની તૈયારી બતાવી કચ્છ મિત્રમાં. અને માનસો તે દિવસે હું બહુ જ ખુશ થયો અને મેં ભજવેલા પ્રથમ મારા નાટકો મારા શિક્ષક અને નાટ્યકાર એવા પ્રાણગીરી ગોસ્વામી પાસેથી મળેલા જે નાટકના પ્રસંગો હતા એ મેં કચ્છ મિત્રમાં લખીને આપ્યા. અને એ લખીને આપતા કચ્છ મિત્રના અને કચ્છના વાંચકોએ એટલા લોકપ્રિય બનાવ્યા કે મને એ લોકોએ પોતાના ગામડામાં આવવાના, પોતાના ગામમાં આવવાની આમંત્રણ આપવા લાગ્યા કે તમે ગૌતમભાઈ આ લખો છો સારું, અમારા ગામની મુલાકાત લ્યો તો વિશેષ તમને જાણવા મળશે. એટલું સરસ. વાહ. અને સાહેબ પછી હું ગામડામાં ગયો અને કચ્છના સરહદી ગામોમાંથી લગભગ 120 ગામોની મેં મુલાકાત લીધી. ઓહો. અને સાહેબ એ મુલાકાતમાં સાહેબ 70 થી 85 વર્ષના માણસો મને મળ્યા, કલાકારો મળ્યા અને એવા કલાકારો મળ્યા કે જેની ખુમારી, જેની રંગછટા, જેની વાત કરવાની ઢબ, બધું તમે કેટલું ભણેલા છો? તો એ કે અમે બિલકુલ અભણ છીએ, કઈ ભણેલા નથી. અને આપ કઈ ભણેલા નથી અને આ માનવપતિ મુંજના આટલા સંવાદો મોઢે બોલો છો? વાહ વાહ. એ કે હા, અમે તો એ કે ખેતીવાડી કરતા લોકો છીએ. રાત્રે જયારે ચોરા ઉપર બેઠા હોઈએ તો અમને કોઈ શિક્ષક કે તલાટી કે મંત્રી કોઈ હોય અમને શીખાડે કે કાલે નાટકમાં તમારે આ પાત્ર ભજવવાનું છે અને આ સંવાદો તમારે બોલવાના છે. રાત્રે અમે ગોખીએ અને આખો દિવસ ખેતી કરતા કરતા એ સંવાદોને અમે ખેતરમાં ગોથીએ. વાહ ભાઈ વાહ. ઓહો. વાહ. અને રાત પડે એટલે આ લાલટેન હોય કે પેટ્રોબેક્સ હોય કે મસાલ હોય એના અજવાળે અમે ગામના પાદરમાં રંગભૂમિ ઉપર આ નાટકો રજૂ કરીએ. વાહ ભાઈ વાહ. આ તેઓના સ્વમુખી રંગભૂમિના નાટકો, છપ્પાઓ, ગીતો, સંવાદો સાંભળ્યા અને અંકિત કર્યા. જેમ જેમ કલાકારો મને મળતા ગયા તેમ તેમ ઘણી મારામાં સારી જાણકારી અને કંઈક થોડુંક મને આત્મવિશ્વાસ પણ આવવા લાગ્યો. સાહેબ, વાહ. કચ્છ સરહદી જિલ્લો છે, તેની માતૃભાષા કચ્છી છે. કચ્છનો તમામ વ્યવહાર કચ્છી ભાષામાં ચાલુ છે. આ અરસામાં કચ્છના નાટક પ્રેમી કચ્છીઓ માંડવીથી મુંબઈ ખાસ નાટક જોવા માટે જતા. વાહ. અને મુંબઈમાં દેશી નાટક સમાજ ભાંગવાડી, એ ભાંગવાડીમાં નાટકો જોતા, 2-3 દિવસ ત્યાં રોકાતા અને ત્યાં જે નાટકો ભજવાતા એની સ્ક્રિપ્ટો પોતે લખતા. વાહ. આહા. અને ત્યાંથી ગીતોની ચોપડીઓ ખરીદ કર નાટકની ગીતો ત્યાંથી લઈ આવતા અને એ વેશભૂષા એ રંગભૂમિ ઉપરથી મુંબઈથી માંડવી સુધી અને માંડવીથી કચ્છમાં પ્રવેશ કરે. વાહ.
અને કચ્છમાં ખાસ નવરાત્રીમાં 9 દિવસ સાહેબ જોવાનું એ છે, પુરુષ વર્ગ 9 દિવસ બ્રહ્મચર્ય પાડે છે. વાહ માતાજીની જગ્યાએ પ્રથમ ગરબી રમાય છે, બાદ સામાજિક કે ઐતિહાસિક નાટકો ભજવાય છે. રાતના 12 વાગ્યા સુધી ખાસ ગરબી રમાય અને ત્યારબાદ છે તે નાટક ભજવાય છે. પણ ઓહો. જોવાનું એ છે કે 9 દિવસ પુરુષ વર્ગ બ્રહ્મચર્યનું પૂરું પાલન કરે છે. વાહ એ લોકો પવિત્ર થઈ સવાર આખો ખેતરે કામ કરે અને રાત્રે માતાજીની આરાધના કરે, નાટકો ભજવે અને માતાજીના પળમાં ચોકમાં ગરબીના આંગણામાં સૂઈ જાય છે. વાહ ભાઈ વાહ. હમ. કચ્છની રંગભૂમિ માટે મારી સાથે વયોવૃદ્ધ જૂની રંગભૂમિના કલાકાર અને નિવૃત્ત શિક્ષક શાંતિલાલભાઈ ચંદે ગાંવ મહુના છે અને એવા શિક્ષક કીર્તિભાઈ કોટક સાથે રહ્યા અને સાથે સાથે મંજલ ગામના અમારા કૃષ્ણકાંતભાઈ ભાટિયા અને કવિ અનુજ બહુ સારી માહિતી આપી. ચાંપસીભાઈ આયા કરીને છે અમારા કચ્છના જૂના રંગભૂમિના કલાકાર, આજે પણ એ 95 વર્ષના છે, આજે પણ સારા કલાકાર છે. એમણે પણ બહુ સારી માહિતી મને આપી છે. અને શાંતિલાલભાઈ ચંદે અને કીર્તિ કોટકને આ સ્થળેથી આજે હું ખાસ નમન કરું છું અને ખાસ યાદી આપું છું. વાહ કચ્છની રંગભૂમિમાં એવા કલાકારો મેં શોધ્યા છે સાહેબ, એ નાટકના સાચા અભિનેતા છે. કારણ કે એ જીવંત પરંપરાને જીવંત રાખનારાઓમાં એવોની શક્તિ વ્યર્થ નથી, પણ નાટકમાં હોમી છે. વાહ મહુ ગામના વિશ્વનાથ જોશી નામના એક કલાકાર મને મળ્યા અને આ નાટક બાબતમાં શાંતિલાલભાઈએ ખાસ મને કીધું કે ગૌતમભાઈ, આ વિશ્વનાથ જોશીની વાત સાંભળવા જેવી છે. માલવપતિ મુંજના પાત્રોમાં એ રાત્રે રંગમંચ ઉપર પોતાની અદાકારી રજૂ કરતા હતા અને એ જ રાત્રે એમના જમાઈ ગામના કુવામાં પડીને આપઘાતે ગુજરી જાય છે, મરી જાય છે, મરણ પામ્યા છે. ઓહો તો એમને જાણ કરવામાં આવી કે વિશ્વનાથભાઈ, તમારા ઘરે આ બનાવ બની ગયો છે કે ના, પહેલા મારી ભૂમિકા એ ભજવવાની છે. શા માટે? કે હું નાટક ભજવીશ એના કારણે ગાયો માટે ચારો આવશે, નિરણ આવશે. વાહ 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 વંશમોર ત્યારે થશે વાહ. અને ગાયોને બચાવવાથી જે પુણ્ય મળશે એ મારા જમાઈને હું આપીશ. વાહ ભાઈ વાહ. અને એ નાટકના કલાકારે પહેલા માલવપતિ મુંજની ભૂમિકા ભજવી અને પછી શમશાન યાત્રામાં ગયા. વાહ. અને આ જોવાનું છે કે કચ્છના કલાકારોએ કેટલું નિષ્ફળ રાખતા હતા અને એ વંશમોર માટે તો ઘણું કામ કરતા હતા. એવો જ બીજો કિસ્સો મને યાદ આવે છે. કચ્છના અબડાસા તાલુકામાં દોફી ગામ આવેલો છે. દોફી, હવે આ દોફી ગામમાં 1940 થી લઈ અને 2005 સુધી આજાજી વેસલજી જેસર નામે એક કલાકાર બહુ સારા પાત્રો ભજવે, અભણ વ્યક્તિ, ખેતીવાડી કરે અને પાત્રો પણ ભજવે. હવે આ વ્યક્તિ જયારે 2040 થી 2005 સુધી નાટકમાં ભજવેલા નાટકો, સંવાદો, ગીતો મોઢે હતા, પણ જયારે 2005માં એની તબિયત બગડી એટલે એને ગામ લોકોને કહ્યું કે જ્યારે હું મરી જાઉં ને ત્યારે મારા પાછળ રામ બોલો ભાઈ, રામ નથી બોલવાનું તમારે, પણ મારી એક ઈચ્છા છે કે મારી નનામી નીકળે ત્યારે જૂની રંગભૂમિના ગીતો ગાજો પાછા. શું વાત. અને મારી પ્રાર્થના સભામાં મેં બોલેલા સંવાદો તમે જુવાનિયાઓ રજૂ કરજો, તમે ભૂલી ન જાતા, નાટકો નહીં ભૂલતા. બહુત અચ્છે. અને સાહેબ દુફી ગામના રામજીભાઈ ઠક્કરે મને માહિતી આપી કે આખા ગામે આ વેસલજી હાજાજીને શ્રદ્ધાંજલિ રૂપે નાટકના ગીતો ગાયા અને પ્રાર્થના સભાની અંદર નાટકના સંવાદો પણ બોલ્યા. વાહ ભાઈ. અને એ લોકો એ રીતે હાજાજી વેસલજીને આ લોકોએ શ્રદ્ધાંજલિ આપી. કચ્છ પ્રદેશમાં અભણ, ઓછું ભણેલા આ લોક કલાકારો રંગમંચને હૃદયથી ચાહે છે. આજે કચ્છના રંગમંચને તેઓ જીવંત રાખી બેઠા છે. સાથોસાથ કચ્છ જિલ્લાની પરંપરાને નવરાત્રીના નાટકોમાં કોઈ જ્ઞાતિ કે કોઈ સમાજ નથી ઉજવતો. હો સાહેબ, અમારા કચ્છમાં દરેક જ્ઞાતિ નવરાત્રી ભોગવે. અમારા નવરાત્રીમાં મુસલમાનો પણ રંગમંચ ઉપર પાત્રો ભજવે છે, અનેક લોકો પણ ભજવે છે. જે પણ આવે
અને જે લોકો આવે એને સન્માન સાથે માતાજીના સેવક તરીકે સ્વીકારવામાં આવે છે. એના રંગભૂમિ પ્રમાણે એને એના સંવાદો આપવામાં આવે છે. बहुत अच्छा ક્યાં બાત. કચ્છની રંગભૂમિ 450 પેજની બુક, આમ તો નાટ્ય ગ્રંથ છે. આ માતબર પુસ્તકનું પ્રકાશન કેમ કરવું એ મથામણમાં હતો હું. દીપકભાઈ માકણ કચ્છ મિત્રના તંત્રીને મેં વાત કરી. દીપકભાઈએ કહ્યું કે ચિંતા કરવાનો કોઈ વિષય નથી. આપણે VRTI ના કાંતિસેન શ્રોફ સાહેબને વાત કરશું. આપણે એમના પ્રકાશક અધિકારી ગોરધનભાઈ પટેલને વાત કરશું. ગૌતમભાઈ તમે લખો. અને દીપકભાઈ માકણે VRTI ના ગોરધનભાઈ પટેલને વાત કરી કે ગૌતમભાઈની એક બુક છે, આવડી મોટી બુક છે, આ પ્રકાશન કરશો? અરે કે આ તો દંડ ભાગ્ય છે. અને હસતા હસતા આ પ્રકાશન થઈ ગયું. અને આજે નર્મદ ચંદ્રક મળે છે ને મારા જોડે જે ગોરધનભાઈ હાજર છે ત્યારે મને વિશેષ આનંદ થાય છે સાહેબ. बहुत अच्छा વાહ વાહ. આ ગ્રંથમાં ઝીણામાં ઝીણી વિગતો જાણી, પીછાણી અને પ્રસ્તાવના લખનાર કચ્છ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડોક્ટર કાંતિભાઈ ગોર કારણ અને મારા લખાણને સતત પ્રોત્સાહિત કરનાર આદરણીય કચ્છ મિત્રના પૂર્વ તંત્રી કીર્તિભાઈ ખત્રી, ઝવેરલાલ સોનેજી તેમજ કચ્છી સાહિત્ય મંડળના શ્રી લાલજીભાઈ મેવાડા, કાંતિસેન શ્રોફ અને સૌનો હું હૃદયથી આજે આભાર માનું છું. આજે નર્મદ સાહિત્ય સભા સુરતનો માનકારી નર્મદ ચંદ્રક કચ્છની રંગભૂમિના સંશોધન માટે પ્રદાન થાય છે ત્યારે લેખક તરીકે મને આનંદની લાગણી છે. પણ આ ચંદ્રક કચ્છના નામી અનામી નાટ્ય કલાકારોના સહયોગનો પ્રસાદ છે. बहुत વાહ अच्छा बहुत વાહ. अच्छा હું આ ચંદ્રક કચ્છના નાટ્યવીરોને આત્રેયથી અર્પણ કરું છું. बहुत अच्छा તમારા વાહ લીધે વાહ 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 આ વાહ ચંદ્રક વાહ વાહ. મારા સુધી આવ્યો છે. અને આજે જ્યારે આદરણીય શ્રી કક્કડ સાહેબ, આદરણીય શ્રી પ્રફુલભાઈ, આદરણીય શ્રી હસમુખભાઈ, રોહિણીબેન અને ખાસ આપણે નરેશભાઈ, આપનો હું હૃદયથી આભાર માનું છું. હું તો એક પોલીસ વાળો છું, વધારે તો શું બોલી શકું. જે મારી લાગણી હતી એ આપ સમજ રજૂ કરી છે. આપને ગમી હશે એ સ્વીકાર સાથે નર્મદ ચંદ્રક આપવા બદલ આપ સૌનો આભાર માનું છું. થેન્ક વાહ, યુ વાહ. વેરી મચ શ્રી ગૌતમભાઈ. બહુ સરસ. बहुत सुंदर આપનો ખૂબ આભાર. અને આપણે ખૂબ સરસ રીતે કેફિયત આપની રજૂ કરી. ફરીથી આપને અભિનંદન પાઠવીએ છીએ નર્મદ Thank ચંદ્રક you. માટે અમે સૌ. અને Thank you. તમે પોલીસ ખાતામાં છો એટલે હતા, પછી રિમાન્ડ લેવાને બદલે તમે ઇન્ટરવ્યુ લીધા વિનમ્રતાથી. એટલે નરેશભાઈ આપણે પેલું નાટક યાદ આવે. નરેશભાઈ મેઇન હતા પોલીસ ખાતું, ચોકલેટ ખાતું, એ હાસ્ય નાટક હતું. પણ એ જાણીને નવાઈ પણ લાગી કે તમે એક પોલીસમાં હતા અને આ રીતના કલાકીય પ્રવૃત્તિ કરી અને આ રીતનું સંશોધન કરીને આ સરસ પુસ્તક તૈયાર કર્યું. ને કેટલી બધી સરસ વાતો કરી જેના તમે ઇન્ટરવ્યુ લીધા હશે. કે અત્યારે અમને નવાઈ લાગે, અમે લોકો નાટક કરીએ છીએ સ્ક્રિપ્ટ પર એટલો બધો અભ્યાસ કરવો પડે, યાદ રાખવું પડે, ત્યારે ડાયલોગ. ને તમે જે વાત કરી કે આ લોકો અભણ હતા તો આટલા ડાયલોગ્સ કઈ રીતે એ લોકો યાદ રાખતા હશે. અને તે પણ અમે તો માલવપતિ વાંચ- મુંજના હા, હા, માનવપતિ મંજના. એટલે સાહિત્યિક કૃતિ હા. અને આ યાદ રાખવું એ લોકોને વાંચતા નહીં ફાવતું હોય તો કઈ રીતે એ લોકો ઘૂંટી ઘૂંટીને કરતા હશે. એટલે ખૂબ નવાઈ લાગે છે અને આનંદ પણ થાય છે. એ લોકો માટે પણ ગૌરવ થાય છે કે કેવું સરસ કામ કર્યું હશે એ લોકોએ. તમે જે વાતો કરી એના પરથી. અને Yes, પેલા જે yes. કલાકાર હતા એમના જમાઈ ડેથ થયું હતું તે છતાં પણ શો મસ્ટ ગો ઓન જેવી રીતે. એટલે બધા એને વરેલા અને ધન્યતા પ્રાપ્ત થઈ હશે. અને છેલ્લે જ્યારે Yeah. વાત કરી ત્યારે નરેશભાઈ, પ્રજ્ઞાબેન, પ્રફુલભાઈને યાદ કરું કે જનકભાઈએ કહ્યું હતું જે યસ સાહિત્ય સંગમના હતા ને મને કે પણ એ જ યાદ આવ્યું જી. હા, કે મને જ્યારે પણ એ જ ગયા ત્યારે યાદ એમને એવું કહ્યું હતું કે હિપ્પી ફુરે કરીને મારી મને તમે વિદાય કરજો. અને આજે જે આ કલાકારે પણ વાત કરી કે જ્યારે મારું મૃત્યુ થાય ત્યારે તમે આવા રંગભૂમિના ગીતો ગાજો કે સંવાદ બોલજો. એટલે એક આ કલાકારો કઈ રીતે કે પોતાના મૃત્યુને પણ આ રીતે એને સમર્પિત વધાવે છે. થતા હોય છે. એટલે જનકભાઈ આજે યાદ આવી કે સાહિત્ય સંગમના નર્મદ સાહિત્ય સભાના હતા જનકભાઈ. એટલે એમને પણ વંદન કરું છું. એટલે તમે બહુ સરસ વાતો કરી કે આમાં બધાને જઈને બધાના દિલમાંથી તમે જે સંવાદો બધા લીધા છે અને આમાં પ્રસ્તુત કર્યા છે. એટલે તમને ખૂબ ખૂબ અભિનંદન ફરીથી પાઠવીએ છીએ અમે સૌ. અને અમે ધન્ય થયા છે આપને નર્મદ ચંદ્રક અર્પણ કરીને. અને હવે શ્રી હસમુખભાઈ વ્યાસ
આમ પણ વ્યાસ અટક મને બહુ ગમે. ઇતિહાસ માટેનું ભારતના પ્રમુખ યુદ્ધો વિશે શ્રી અરુણભાઈ ખૂબ બધી સરસ વાતો કરી, પરંતુ આપણે હસમુખભાઈના મુખે સાંભળી એમની કેફિયત કે એમણે વૈદિક કાળથી અત્યારે કારગિલ સુધીના પ્રમુખ યુદ્ધો, જે 14 યુદ્ધો વિશે ડિટેલમાં વાતો કરી છે. એટલે આપણને પણ જાણવાની ઇંતજારી થાય કે આમાં કઈ કઈ રીતનું હશે. તો હું હસમુખભાઈને વિનંતી કરું છું. હસમુખભાઈ પ્લીઝ આપ આપની કેફિયત રજૂ કરો. આપણે 1 મિનિટ જી. એમના મોઢા પર જરાક પ્રકાશ પડે તો એમને સારી રીતે આપણે જોઈ શકીએ. એમની બેક સાઈડ લાઇટ વધુ આવે છે સર. નરેશભાઈ કહી શકશે એમને. મોબાઈલ ને સર્ચ ચાલી શકે? ટોર્ચ? વ્યાસ સાહેબ, આપના રૂમમાં થોડો પ્રકાશની વધારે વ્યવસ્થા થઈ શકે? ને આમ હા, આમ ફરી શકે આપણે બેક આ સાઈડ નું. આવું છે જી. પાડી લે. ટોર્ચ ચાલુ કરી શકાતું હોય તો એ પણ કરો. આપના ચહેરા તરફ. અમારા ચહેરા ઉપર ટોર્ચ આપો. પછી એમ સર, આપને દિશા બદલી શકાતી હોય હા તો? હા, તમે આ સાઈડ ના ફરક, તમારા ચહેરા પર ઘણી લાઈટ સરસ આવે. હા, એ બાજુ. હા, હવે થોડુંક. હા હા, હવે દેખાય છે. હા, હવે બરાબર છે. અભિનંદન વ્યાસ સાહેબ. હાજી, નમસ્કાર આપ સૌને. હાજી. હવે નર્મદ આપનો સાથે. હાજી, નમસ્કાર સાહેબ. હાજી. નર્મદ ની સાથે સંકળાયેલ આ ચંદ્રક મળે એટલે ગૌરવની લાગણી અનુભવું છું. અને એક વિશિષ્ટ વિષય આ છે. ખાસ તો લખવાનું તો ઘણું બધું ચાલ્યા જ કરતું હોય છે. પ્રાચીન ભારતના નગરોની શ્રેણી જ્યારે શરૂ કરી ત્યારે આ વિષય ધ્યાનમાં હતો. પ્રાચીન ભારતના યુદ્ધો એવું પુસ્તકનું નામ હતું ખરેખર તો. પરંતુ એમ થયું કે પ્રાચીન ભારતના યુદ્ધો કરતા ભારતના પ્રમુખ યુદ્ધોને જ આપણે લઈ લઈ એવું અમારા પ્રકાશકે વાત કરી, એટલે પછી સીમિત કરી નાખ્યું પુસ્તકને. પણ મારા મનની અંદર જે થોડી ઘણી વાતો હતી બધી, એ આજે હું આપને થોડુંક કહું છું. હાજી. આપણે ત્યાં સૌથી ઋગ્વેદની અંદર આપણે ઋગ્વેદને એક પ્રકૃતિનો ગ્રંથ માનીએ છીએ. ખરી વાત છે, ઋગ્વેદનું એક બહુ મોટું પાસું છે કે એ પ્રકૃતિ ગ્રંથ છે. પણ બીજી રીતે જયારે આપણે વિચારીએ ત્યારે ઋગ્વેદની અંદર જેટલી યુદ્ધોની વાત છે એવી કદાચ બીજા કોઈ પણ ગ્રંથની અંદર નથી. એટલે ઋગ્વેદ ખરેખર બીજી રીતે આપણે જોઈએ તો એક યુદ્ધના ગ્રંથોનો એક હિસ્સો હોય એવું મને લાગ્યો. અને એટલા જ માટે સૌથી પહેલું જે યુદ્ધ મેં લીધું એ ઋગ્વેદનું દાસરયજ્ઞ યુદ્ધ લીધું છે. ઇન્દ્રની સાથે અનેક યુદ્ધો થયેલા છે, દસ્યના, અસુરોના. આ બધી ચર્ચા નથી કરી આપણે. પણ બ્રહ્મતેજ અને ક્ષાત્ર તેજ, વિશ્વામિત્ર અને વશિષ્ઠ, આ બેની જે વચ્ચેનો જે સંઘર્ષ હતો, યાદ રાખજો, યુદ્ધ શબ્દ અહીંયા નથી, સંઘર્ષ શબ્દ છે અહીંયા. આ સંઘર્ષ શબ્દ એક વિશિષ્ટ શબ્દ છે અને સંઘર્ષ શબ્દની સાથે ઘણી બધી ભાવનાઓ જોડાયેલી હોય છે જે યુદ્ધમાં જોડાયેલી હોતી નથી. એટલે બ્રહ્મર્ષિ અને મહર્ષિ, ક્ષાત્ર તેજ અને બ્રહ્મ તેજ, આ બંનેનો ઋગ્વેદની અંદર ખૂબ જ સંઘર્ષ થયેલો છે. એટલે પહેલું જે યુદ્ધ છે એ દાસરયજ્ઞ યુદ્ધની ચર્ચા કરે છે. ભારત દેશ એક એવો દેશ છે કે અહીં સતત યુદ્ધો લડાયા કર્યા છે. સતત એટલે સતત યુદ્ધો લડાયા કર્યા. ભારતે અનેક જ્ઞાનના ગ્રંથો આપ્યા, શાસ્ત્રના ગ્રંથો આપ્યા. એક પણ વિષય એવો નથી કે જેની ઉપર પ્રાચીન ભારતમાં લખાયું ન હોય ઋષિમુનિઓ દ્વારા. પણ આશ્ચર્ય એ વાતનું થાય છે કે યુદ્ધો ઉપર નૈવત જ લખાયેલું છે. આ કદાચ આપણી એવી માનસિકતા છે અને યુદ્ધને આપણે બહુ મહત્વ નથી આપતા એવી પણ કદાચ આ એક ગણતરી હોય. નહીતર તો દરેક વિષય ઉપર આપણે ત્યાં પ્રાચીન ભારતમાં ગ્રંથો મળે છે, પણ યુદ્ધ વિશે કોઈ સ્વતંત્ર ગ્રંથ મળતો નથી. હા,
થોડું થોડું મળે છે. મહાભારતની અંદર યુદ્ધ વિશે મળે છે, શુક્ર નીતિમાં મળે છે, કૌટિલ્યમાં મળે છે, અર્થશાસ્ત્રમાં, અગ્નિપુરાણની અંદર પણ મળે છે. પરંતુ યુદ્ધો વિશે સ્વતંત્ર કહી શકાય એવો કોઈ ગ્રંથ આપણે ત્યાં નથી. આ બધા વિશે ઘણું બધું વાંચ્યું, વિચાર્યું અને પછી થોડુંક મેં આત્મમંથન કરીને આની અંદર મેં લીધું છે. એટલે પ્રસ્તાવનામાં જે મેં આખું વિગત મૂકી છે એ આ દ્રષ્ટિએ મૂકી છે. પણ મને એક વાત એ લાગે છે કે ભારતનો જે યુદ્ધનો ઇતિહાસ છે એ ખાસ કોઈ પ્રદેશ પડાવી લેવા માટેનો યુદ્ધનો ઇતિહાસ નથી. શરૂઆતના યુદ્ધો બધા મેં આગળ કહ્યું તેમ બ્રહ્મતેજ અને ક્ષાત્ર તેજના યુદ્ધો છે. એટલે એ રીતના યુદ્ધ છે. એક બીજું કે આપણે ત્યાં મારા પુસ્તકની અંદર પણ મેં બતાવ્યું છે કે યુદ્ધ કરવા પાછળના બે કારણો હતા. એક તો ખાસ પોતાની પ્રતિષ્ઠાને વધારવા માટે પણ આ યુદ્ધો કરાતા હતા, જેની પાછળ પ્રદેશ જીતવી લેવાનો કેવી કોઈ ભાવના નહોતી. દાખલા તરીકે રાજસુ યજ્ઞ થતા, અશ્વમેઘ યજ્ઞ થતા. તો આ યજ્ઞો કરવા પાછળનો હેતુ માત્ર ને માત્ર એક પોતાની પ્રતિષ્ઠા કરવા માટે અને આને પડકારે કોઈ તો એની સામે યુદ્ધ કરવું, આવી એક વૃત્તિ હતી આપણી. એટલે આ આપણી કોઈ પ્રદેશને પડાવી અશ્વને છૂટો મૂકી દેવાતો હતો ત્યારે, પણ એની પાછળ કોઈ પ્રદેશને ઝૂંટવી લેવું એવું નહોતું. આ એક વાત હતી. અને બીજી વાત હતી કે પ્રદેશોને જીતી લેવા. જેમ કે મૌર્યકાળથી આ વસ્તુ શરૂ થઈ છે અને મૌર્યકાળ અશોકે જે સૌથી પહેલા કલિંગનું બહુ મહત્વનું યુદ્ધ છે. કલિંગનો ઇતિહાસ પહેલા અશોકનો ઇતિહાસ તો બહુ ખૂણામરકી ભરેલો અશોકનો ઇતિહાસ છે અને કલિંગમાંથી જ એનું હૃદય પરિવર્તન થયું છે. એટલે એવા યુદ્ધો મેં મહત્વના લીધા છે કે જે ઇતિહાસની અંદર પરિવર્તન લાવી દેતા હોય એવા યુદ્ધો મેં આની અંદર લીધા છે. સૌથી પહેલું જે દાશરથનું યુદ્ધ છે એ માત્ર બ્રહ્મતેજ અને ક્ષાત્ર તેજનું યુદ્ધ છે. હવે આપણે ત્યાં વેદ, ઉપનિષદ, આરણ્યક અને પુરાણ આ ચાર એક બાજુ આવે છે અને રામાયણ અને મહાભારત એ બીજી બાજુ આવે છે. ઋગ્વેદની અંદર, ઉપનિષદની અંદર એ બ્રહ્મની વાત આવે છે, બ્રહ્મતેજની વાત આવે છે અને પુરાણો જયારે આવે છે ત્યારે એ ક્ષાત્ર તેજની વાત કરવા માંડે છે. એટલે પુરાણોની અંદર યુદ્ધની ચર્ચા વધારે છે. પુરાણોની અંદર રાજાઓના યુદ્ધોની વાત વધારે આવે છે. આવા યુદ્ધોની વાત ઉપનિષદોમાં કે વેદની અંદર નથી. એટલે આ એક બહુ મહત્વની બાબત છે કે પુરાણોથી જ આપણે ત્યાં આ રજવાડાઓના યુદ્ધો શરૂ થયા છે. એટલે આ વસ્તુ મહત્વને ધ્યાનમાં લઈ અને મેં એ અમુક યુદ્ધોને લીધા છે. હવે 14 યુદ્ધો લીધા છે જે એની અંદર ક્યાંય પણ સાહેબે વાત કરી અરુણભાઈએ કે આપણે કોઈએ ક્યાંય કોઈ દિવસ કોઈના ઉપર આક્રમણ કર્યું નથી. આપણી એ વૃત્તિ જ નથી, આપણા એ સંસ્કાર જ નથી. ભારતીય જનજીવનના એ સંસ્કાર નથી કે કોઈનું આપણે લઈ લઈએ, કોઈના ઉપર આપણે આક્રમણ કરીએ, એ આપણા સંસ્કાર નથી. હા, આપણી ઉપર આક્રમણ થાય છે ત્યારે ઘણી વખત આપણી નબળાઈઓ હોય છે. એનું કારણ છે કે આપણે ત્યાં લડનારો વર્ગ હતો એ બહુ સીમિત હતો અને એને કારણે આપણે ઘણી વખત માર ખાતા આવ્યા છીએ, ઘણી વખત હારતા આવ્યા છીએ. એની ચર્ચા આપણે અત્યારે નથી કરતા, પણ આ એક બહુ મહત્વનો મુદ્દો છે કે આપણે હાર્યા કેમ છીએ ઘણી વખત. તો એનું એક જ કારણ છે કે લડનારો વર્ગ આપણે ત્યાં એક સીમિત હતો અને એને કારણે આપણે લડ્યા છીએ. એક બીજું કે આક્રમણખોરો આવ્યા, સતત પહેલેથી જ આપણે ત્યાં આક્રમણખોરો આવ્યા છે. લૂંટ્યા છે, આપણને આપણું બધું કરી નષ્ટ ભ્રષ્ટ કરી નાખ્યું છે. પણ આ પ્રદેશની, આ દેશની એક ખુમારી છે કે એક વિશિષ્ટતા છે કે એ તરત જ પાછો બેઠો થઈ જાય છે. એટલે આપણે પાછા જેવા પૂર્વવત આપણે જેવી સ્થિતિમાં હોઈએ છીએ એવી સ્થિતિની અંદર આવી જાય. એટલે જ તો આપણા તમામ મંદિરો તૂટ્યા છતાં પણ એ જ મંદિરોને પાછા આપણે ઉભા કરી દીધા છે, જેવા હતા એના કરતા પણ વધારે સારા બનાવી એને. એટલે આ એક આપણી વિશિષ્ટતા છે કે આપણે કોઈની ઝૂક્યા નથી, કોઈની નમ્યા નથી, કોઈની હાર્યા નથી, જેને હારવાની વ્યાખ્યામાં કહીએ એવી રીતે આપણે. હા, આપણી પરિસ્થિતિને કારણે આપણે કદાચ ખમી ખાધું છે, આપણે માર ખાધો છે, બધું જ થયું છે, પણ આપણે ક્યાંય જેને હાર્યા કહેવાય એવા હાર્યા નથી. કારણ કે આપણા સંસ્કાર એ નથી. આપણા સંસ્કાર છે ખુમારીથી જીવવું,
માથું ઊંચું રાખીને જીવવું, કોઈનું કશું લેવું નહીં, કોઈની ઉપર કદી આક્રમણ કરવું નહીં. ભારત આઝાદ ભારતનો ઇતિહાસ તો આખો લગભગ એમ કહીએ ને કે યુદ્ધોથી ભરેલો છે, અને આઝાદ થયા પછીથી પણ આપણે યુદ્ધ સાથે જ સંકળાયેલા રહ્યા. 1947 આઝાદ થયા તો પહેલું વહેલું જ આપણી પર આક્રમણ થયું. આપણે તાઇફા વાળાનું આક્રમણ થયું, કાશ્મીર આપણી ઉપર થયું, એટલે ત્યાંથી જ આપણે સ્વતંત્રતા યુદ્ધથી શરૂ થઈ ગઈ. આપણે આઝાદ થયા પછીથી 5-5, 6-6 યુદ્ધો લડ્યા. 47 નું યુદ્ધ લડ્યા, 62 નું યુદ્ધ લડ્યા, 65 નું યુદ્ધ લડ્યા, 72 નું લડ્યા, 1999 નું યુદ્ધ લડ્યા. પણ છતાંય આપણે પાછા વધુ ને વધુ સક્ષમ થતા જઈએ છીએ, અને યુદ્ધ કોઈને માટે સારું નથી, કોઈને માટે ફાયદાકારક જ નથી. આ બધી જ ચર્ચાઓ લાંબી છે, અને મને હજી એક એવો સતત મનની અંદર વિચારો આવ્યા કરે છે કે આ પુસ્તક તો મેં લખ્યું છે, પણ પૂર્વ ભૂમિકા થોડીક વધારી અને થોડીક વધારે વિશ્લેષણ કરવાની આ ગ્રંથને હજી જરૂર છે. એટલે હું થોડુંક મારી રીતે પણ હજી આજે પણ એના વિશે હું વિચારું છું, અને એને માટે મેં બ્રહ્મતેજ અને ક્ષાત્ર તેજનો સંઘર્ષ આ નામથી જ આખી નવી આ વાત શરૂ કરેલી છે. આ આખી વિગતવાર જે કઈ છે એ હવે પછીનો મારો એક ગ્રંથ આવવાનો છે, એની અંદર હું મૂકવાનો છું. એટલે આ બધી જે ચર્ચા છે આ ગ્રંથની અંદર નથી, પણ મને જે થોડીક લાગી એટલે એ મેં આજે વાત કરી છે. એક યુદ્ધ છે, આપણે ત્યાં ઇતિહાસના યુદ્ધો 3-4 એવા છે કે જેને આખો ઇતિહાસ ફેરવી નાખ્યો છે. દાખલા તરીકે કલિંગનું યુદ્ધ ઈસવીસન પૂર્વે 3જી સદીનું જે યુદ્ધ થયું, એને અશોકનું પરિવર્તન તો કર્યું, પણ સાથે સાથે ભારતના સાંસ્કૃતિક અને ધાર્મિક ઇતિહાસનું પણ પરિવર્તન કરી નાખ્યું, અને બૌદ્ધ ધર્મનું ઉત્થાન થઈ ગયું આખું. એટલે એ યુદ્ધ બહુ અગત્યનું છે કે જેને કારણે આપણે આવડું મોટું પરિવર્તન આપણા દેશને મળ્યું છે. એ પછીના જે યુદ્ધો આવ્યા એ બહુ આક્રમણકારી છે. પછી જયારે યુદ્ધ કે યુદ્ધની વ્યાખ્યામાં જેને કહી શકાય એવા યુદ્ધો આપણે ત્યાં નથી થયા મોટા ભાગે. યુદ્ધ એક અલગ વસ્તુ છે, આક્રમણ એક અલગ વસ્તુ છે, હુમલો એક અલગ વસ્તુ છે. એ દરેકની વ્યાખ્યા આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે 100 દિવસથી યુક્રેનનું યુદ્ધ ચાલે છે, પણ રશિયા એમ નથી કહેતું કે અમે યુદ્ધ કરીએ છીએ, કારણ કે યુદ્ધની વ્યાખ્યામાં એ નથી આવતું હજી ને. એટલે યુદ્ધની વ્યાખ્યા આખી અલગ છે. યુદ્ધ ડિક્લેર થાય છે એને જ યુદ્ધ કહેવામાં આવે છે. એટલે આ બધી જે ચર્ચા છે એ ચર્ચા બહુ વિશિષ્ટ ચર્ચા છે, અને કદાચ ગુજરાતીની અંદર તો આ રીતનું મારી દ્રષ્ટિએ આ પહેલું પુસ્તક છે, યુદ્ધ ઉપર લખાયેલું પહેલું પુસ્તક છે આ મારી દ્રષ્ટિએ. એટલે મને પણ આ પુસ્તક ગમ્યું છે, અને આપ સૌને પણ આ પુસ્તક ગમ્યું, અરુણભાઈને પણ આ પુસ્તક ગમ્યું, તો એ મારા માટે એક આનંદની વાત છે કે મને જે ગમ્યું એ આપને પણ ગમ્યું. એટલે પણ યુદ્ધ કાંઈ કોઈને માટે ફાયદાકારક નથી. ઇતિહાસમાંથી માત્ર એટલું જ શીખવા મળે છે કે ઇતિહાસમાંથી કાંઈ શીખવા મળતું નથી. આ બહુ જાણીતી આપણે જેને કહીએ ને કે શ્લેષાત્મક છે, પંક્તિ છે. પણ છેવટે યુદ્ધ છે એ કોઈને માટે નકાર. એક વખત એક વિદ્વાનને એવું પૂછવામાં આવ્યું કે પહેલું વિશ્વયુદ્ધ થયું, બીજું વિશ્વયુદ્ધ થયું, હવે ત્રીજું વિશ્વયુદ્ધ શેનાથી લડાય છે? એટલે એને એમ કહ્યું કે ભાઈ પહેલું તો થયું, બીજું તો થયું, ત્રીજું શેનાથી લડાશે એ ખબર નથી, પણ ચોથું યુદ્ધ તો પથ્થર અને કુંવરીથી લડાશે. એટલે ત્યારે કોઈ પછી માનવ એમની ઇન્ટરનેટના પ્રશ્નો છે. જી એમનું કનેક્ટ થશે નરેશભાઈ? આપણે થોડીક ક્ષણો રાહ જોઈએ. જી તેઓ ફરીથી બીજા ફોનથી જોડાઈ રહ્યા છે. અચ્છા અચ્છા. બીજાથી ઓડિયોથી કનેક્ટ થઈ રહ્યા છે. Everything is fair in love and war.
બહુ સરસ વાતો કરી બહુ એમને. સુંદર વાતો કરી. ને આપણી કુમારી એટલે આપણા તો એ સંસ્કાર છે જ નહીં એમ. હા. બિલકુલ સરસ. હાર્યા એવી આપણા જે અરુણભાઈ આપણી પુસ્તક શક્તિમાં- વિશે આપણને જે વાતો કરી તે અને હમણે જે વાતો કરી રહ્યા છે અત્યારે તે બંને એટલી રસપ્રદ છે કે જેની વાત નહીં. ખરેખર ખરેખર આ પુસ્તકમાંથી તો પસાર થવું જ રહ્યું એમ એટલે આટલું રોચક છે. હા હા સાચી વાત છે. એમ થાય કે અરુણભાઈ પાસેથી પણ આપણે સાંભળીએ, એમનું એક વક્તવ્ય રાખીએ આપણે, અને ઘણું બધું જાણવા મળશે એવું લાગે આપણને, મજા આવે. ને આપણે ક્યાંથી ઋગ્વેદ થી પેલો વિશ્વામિત્ર અને વશિષ્ઠના હા. સંઘર્ષ થી લઈને કેવી બધી સરસ વાતો કરી. અને હૃદય પરિવર્તન એ આપણે વિચાર્યું જ નહોતું. હૃદય પરિવર્તન જે અશોકની સાથે આપણી સાંસ્કૃતિક કલાનું ને ઘણાનું થયું એ રીતે યસ, કેટલું સરસ. બહુ સરસ વાતો છે. જગતમાં બહુ ઓછા દેશો છે કે જેને પહેલું અને બીજું વિશ્વયુદ્ધ લડવું પડ્યું નથી. હા. અને અત્યારે એમનો વિકાસ કે સાંસ્કૃતિક કે સાહિત્યિક એ લોકોના જે પરિવર્તનો છે તે જોતા યુદ્ધ દ્વારા થતું અને નહીં થતું બંનેનો અભ્યાસ અંગ્રેજીમાં તો ખૂબ બધો થયો છે. અચ્છા. કે યુદ્ધ દ્વારા પ્રજા માનસ કેવી રીતે બદલાય છે, લોકો કેવી કેવી આપત્તિઓમાંથી પસાર થાય છે. ખાસ કરીને સેકન્ડ વર્લ્ડ વોર, એની ફિલ્મો અદ્ભુત વિષયો છે. સર કનેક્ટ નથી થઈ શકતા, એમનો ઓડિયો ને કનેક્ટિવિટી હજી આવતી નથી. તો એમને રાહ જોઈએ કે મને એમ લાગે છે કે આપણે નેક્સ્ટ એજન્ડા પર જઈએ અને સર જોડાશે તો આપણે ત્યાર પછી એમને જી જી સારું. તો હસમુખભાઈ જોડાઈ આવી શકે તો વધુ સારું. તો હવે આજના સમારંભના પ્રમુખ શ્રી નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ શ્રી ડોક્ટર પ્રફુલભાઈ દેસાઈને પ્રમુખીય અધ્યક્ષનું ઉદ્બોધન કરવા માટે વિનંતી કરું છું. પ્રફુલભાઈ. હા, જરાક મારે થોડી તકલીફ છે. જી હા, અવાજ જરાક તમારો ભારે. બંને મહાનુભાવોને મારા અનેક અનેક અભિનંદન આપું છું. અને મારે જે કંઈક કહેવાનું છે, મેં નરેશભાઈને એ મૂક્યું છે ને હું એમને વિનંતી કરું છું કે એ જરાક મારા વતી વાંચી લે તો સારું. કારણ કે મારાથી બહુ બોલાય એવું લાગતું નથી. મારા વોઇસ બોક્સ પર સોજો આવી ગયો છે. આટલું તો જેમ તેમ બોલાતું થયું છે. સાચવજો પ્રફુલભાઈ. તો નરેશભાઈ ને હા એમને વિનંતી કરું છું. જી માનનીય પ્રફુલભાઈ, ડોક્ટર પ્રફુલ દેસાઈ, જેઓ અમારા નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ છે, એમણે જે આજની સભાને માટેનું જે વક્તવ્ય તૈયાર કર્યું છે એ વક્તવ્ય હું આપની સમક્ષ રજૂ કરું છું. તેમણે કહ્યું છે કે ઇતિહાસ આ શબ્દનો અર્થ થાય છે આ પ્રમાણે બન્યું. નજીકનો ભૂતકાળ હોય તો લોકોને યાદ રહે અને એ મોટે ભાગે નિર્ભેળ રહે, પણ દૂરના બનાવોની યાદ ધીમે ધીમે ભૂસાતી જાય. દૂરના ભૂતકાળની વાતમાં ગાબડા પડે અને પછી બને એવું કે એમાં અનેક બીજી કલ્પનાના રંગો ઉમેરાતા જાય અને સૌ કશું પણ એ નિર્ભેળ રહી શકે નહીં. શ્રી હસમુખભાઈએ ભારતના ઇતિહાસમાંથી ફક્ત યુદ્ધોનો અને તે પણ પ્રમુખ યુદ્ધોની વાત અહીં માંડી છે. એમણે એમાં સારું એવું ઉત્ખનન કર્યું હોય તેવું આપણને દેખાય છે. ઇતિહાસની વાતો રસપ્રદ હોય છે, તેમાં પણ યુદ્ધ કથા રમ્યા એમ કહ્યું છે. છેક વૈદિક યુદ્ધથી શરૂઆત કરીને એમણે અને છેવટે કારગિલ યુદ્ધ સુધીની તેમની વાતોને લાંબી મજલ કાપી છે. વૈદિક યુગની વાત કરીએ તો એમાં કેટલીક સચ્ચાઈ હોય તે કહેવું પણ આજે અઘરું બની જાય, અને તે છતાં તેમણે એક સારો પ્રયત્ન કર્યો છે એવું ચોક્કસ કહેવાય. હકીકતમાં ઇતિહાસ વિષયક પુસ્તકો બહુ જ ઓછા લખાય છે, અને તેમાં પણ અધિકૃત માહિતીવાળા પુસ્તકો તો સાંભળીને આપણે આંગળીને વેઢે ગણી શકાય તેટલા ઓછા હોય છે. ઇતિહાસમાં સંશોધનનું જ મહત્વ છે.
એટલે સંશોધનની પ્રામાણિક અને તટસ્થ જહેમતથી શક્ય તેટલો નિર્ભેળ ઇતિહાસ મળે તેને આપણે પોંખવું જોઈએ. ઇતિહાસ અને સંશોધન એમ બે વિષય અમે પસંદ કર્યા હતા અને એમાં પણ પુસ્તકો અમને ઓછા મળતા. અમે સમયગાળો 6 વર્ષનો રાખ્યો. યાને 6 વર્ષ દરમિયાનમાં જે પુસ્તકો પ્રગટ થાય તેમાંથી વિજેતા શોધવા. ઇતિહાસમાં સંશોધન તો આવે જ, પણ તે સિવાય પણ જુદા જુદા વિષયમાં સંશોધનની સાથે ઇતિહાસ સંકળાયેલો રહે છે. પણ અહીં તકલીફ એ થઈ કે સાહિત્યમાં પણ સંશોધન અને વિવેચન પુસ્તકો લેખકોએ અને પ્રકાશકોએ રજૂ કર્યા અને અમારી મૂંઝવણ એમાં વધતી ગઈ. દાખલા તરીકે કોઈએ પ્રાચીન કે સંસ્કૃત, પાણી કે મગેધી કે મધ્યયુગનું સાહિત્યનું પુસ્તક મોકલ્યું છે. આ હું આગળ વધી રહ્યો છું. આ તો એમાં ઇતિહાસ પણ આવે. માગધી માગધી અને મધ્યયુગ સાહિત્ય, મધ્યયુગનું સાહિત્ય, તો એમાં ઇતિહાસ પણ આવે. એટલે એ આ ચંદ્રકમાં સ્વીકાર્ય ગણાય, પણ વિવેચનનું પુસ્તક એમાં કેવી રીતે સ્વીકાર્ય બને? એટલે અમારે નિર્ણાયક શ્રી અરુણભાઈ ની સાથે થોડી સ્પષ્ટતા કરવી પડી. બંને વિષયોમાંથી એક ચંદ્રકને યોગ્ય પુસ્તકને ચૂંટવાની સ્પષ્ટતા પણ અમે કરી. મારે કહેવું જોઈએ કે ડોક્ટર અરુણભાઈ એ કામગીરી બહુ જ સારી રીતે નિભાવી છે. અહીં એક સ્પષ્ટતા શ્રી હસમુખભાઈના પુસ્તકના શીર્ષક વિશે કરીએ તો એમણે ભારતના પ્રમુખ યુદ્ધો એવું શીર્ષક આપ્યું છે, પણ એમાં વેદકાલીન અને ઈસવીસનની શરૂઆતના યુદ્ધોની વાત પણ કરી છે. પણ ત્યારે આપણો દેશ ભારત કહેવાતો નહોતો, એ જંબુદ્વીપ કહેવાતો હતો. તો કચ્છની રંગભૂમિ પુસ્તકમાં પણ શ્રી ગૌતમભાઈએ ઐતિહાસિક સંશોધન કર્યું છે અને એ નાટ્ય સંશોધન વિષયમાં પણ એને મૂકી શકાય એમ હતું. અમે મૂક્યું પણ હતું, પણ અહીં શ્રી અરુણભાઈએ એને ચૂંટ્યું હોવાથી નાટ્ય વિભાગના નિર્ણાયકને એને ગણનામાં ન લેવાની અમારે સૂચના આપવી પડી. નાટક એ શું છે? ભરત મુનિ કહે છે કે નાટક એટલે વાર્તા કહી બતાવવાની કલા. એ દ્રશ્ય કલા પણ છે અને શ્રાવ્ય કલા પણ છે. નાટકને 5મો વેદ કહ્યો છે અને 4 વેદોમાંથી કંઈક કંઈક લઈને એની રચના કરાઈ છે. ઋગ્વેદમાંથી વાર્તા અને સંવાદ લીધા, સામવેદમાંથી સંગીત અને ગીતો લીધા, યજુર્વેદમાંથી અભિનયનું તત્વ લીધું અને જ્યારે અથર્વ વેદમાંથી 9 રસો લીધા અને આ કોકટેલમાંથી 5મા વેદની યાને નાટકની રચના થઈ. કવિ કાલિદાસ કહે છે તેમ એ નેત્ર લીલા અને ચાક્ષુષ યજ્ઞ છે. નાટક જ એવું મનોરંજન છે જેમાં દરેકને એક સરખો આનંદ અને રસ પડે છે. નાટક શા માટે લખાતા અને ભજવાતા આવ્યા છે? અહીં વાર્તા કહીને બતાવવાનો મુખ્ય આશય છે. એમાંથી દરેકને કેળવણી મળે છે અને આનંદ પણ મળે છે. આપણે અહીં ફક્ત ગુજરાતી નાટકનો જન્મ અને તેના વિકાસની વાત કરીએ તો હું ડોક્ટર પ્રફુલ્લ દેસાઈનું વક્તવ્ય વાંચી રહ્યો છું. ગુજરાતીમાં પહેલું નાટક એક પારસીએ લખ્યું અને ભજવ્યું. એ નાટક રુસ્તમે સોહરાબની સાથે એક એકાંકી પ્રહસન ધનજી ગરખ પણ ભજવાયું હતું. એને આપણે ગુજરાતનું પ્રથમ એકાંકી ગણી શકીએ. એ ઈસવીસન 1853 એટલે કે આજથી 250 વર્ષ પહેલાની વાત છે. જોકે આદ્ય એકાંકીકાર તરીકે સુરતના શ્રી બટુભાઈ ઉમરવાડિયાને આપણે ગણ્યા છે. બટુ કાકાના મારા સુરતના પડોશી, એમણે છેક 1922માં લોમહર્ષિણી લખેલું, આજથી બરાબર 100 વર્ષ પહેલા. 1853માં રુસ્તમ સોહરાબ ભજવાયું તે પહેલા સૈકાઓથી ગુજરાતના ગામો અને શહેરોમાં રામલીલા ભજવાઈ, વેશ વગેરે ભજવાતા આવેલા. આ ભવાઈ, વેશ વગેરે ત્યારના લોકજીવનના અને ખાસ કરીને સામાન્ય લોકોમાં પ્રવર્તતી કુરીતિઓ, અજ્ઞાન, વહેમો, ગેરમાન્યતાઓ વગેરેના પ્રતિબિંબ એમાં પડતા હતા. વખત જતા એમાં અશ્લીલતા અને બીભત્સતા એટલી બધી વધી ગઈ કે સારા માણસો એને જોવા પણ જતા નહીં. અહીં હું એક રસપ્રદ વાત કહેવા માંગુ છું જેના તરફ બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું છે.
ઈસવીસન 1853 થી આજ સુધી 250 વર્ષના નાટ્ય સાહિત્યના ઇતિહાસને આપણે તપાસીએ તો સામાન્ય રીતે તેને 4 સમયખંડોમાં વહેંચી શકીએ. પ્રારંભના 1853 થી 1890 સુધીના સમયગાળાને સુધારક યુગ એમ નામ અપાયું છે. 1890 થી 1920 સુધીના ગાળાને પંડિત યુગ નામ અપાયું છે. 1920 થી 1960ના ગાળાને ગાંધી યુગ અને 1960 થી આજ સુધીના ગાળાને આપણે આધુનિક યુગ ગણ્યો છે. હું આપ સૌને એક વાત પર ખાસ ધ્યાન દોરવા માંગુ છું. ગુજરાતી નાટકના પ્રારંભ અને એના ક્રમશઃ વિકાસના તબક્કામાં સુરતનગર અને એના સુધારાવાદીઓનો મોટો અને મુખ્ય ફાળો હતો. સુરતના દુર્ગારામ મહેતાજીએ અને મહિપતરામ રૂપરાય નીલકંઠજીએ સૌ પ્રથમ એનો ખ્યાલ આવ્યો કે નાટક એ ફક્ત મનોરંજન કરાવે એવું નથી, પણ તે લોકોને અનેક સામાજિક કુરૂઢિઓ, અનિષ્ટો, વહેમો અને અજ્ઞાનની સામે જાગૃત કરવામાં ખૂબ મોટો ભાગ ભજવી શકે તેમ છે. દુર્ગારામ મહેતાજી દરરોજ સુરતના જુદા જુદા સ્થળે શેરી નાટકો કરતા. મહિપતરામે સાસુ વહુની લડાઈ નામનું નાટક લખ્યું હતું અને દુર્ગારામ મહેતાજીએ મહિપતરામ બાદ નર્મદ, નવલરામ, નંદશંકર, રણજીતભાઈ વાવાભાઈ, રણછોડજી ઉદયરામ અને અનેક પારસીઓ જેવા વિચારશીલ લોકોએ બાળ લગ્ન, કન્યા વિક્રય, કજોડા, વિધવા વિવાહ, કન્યા કેળવણી જેવા સળગતા પ્રશ્નોને સતાવતા હતા. આ લોકોને સામાજિક હતું. આ લોકોને સમજાયું હતું કે નાટક એ લોક માનસને મનોરંજનની સાથે આ અનિષ્ટો સુધી કેળવણી આપવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ બની શકે તેમ છે. નર્મદે ઘણા નાટકો લખ્યા, જો કે એ સફળ થયા નહોતા. નવલરામે ભટ્ટનું ભોપાળું અને વીરમતી લખ્યા અને સુરત અને તેની આસપાસના પારસીઓએ તો મુંબઈમાં 10-12 જેટલી મોટી સવેતન નાટક મંડળીઓ કાઢી અને રીતસર અનેક નાટકો ભજવ્યા, જે ખૂબ લોકપ્રિય પણ થયા અને સમાજમાં તેણે જાગૃતિ પણ ફેલાવી. પારસીઓ અને બીજા નાટ્યકારો પર અંગ્રેજી શિક્ષણની અને પાશ્ચાત્ય નાટ્ય સાહિત્યનો અને એની ટેકનિકનો ભારે પ્રભાવ પણ જોવા મળતો હતો. સુરત સુધારાદિત્યોનું સૂર્યપુર બન્યું હતું. એ પછી પંડિત યુગ અને ગાંધી યુગમાં પણ સુરતનું વર્ચસ્વ તો રહ્યું જ હતું. ગૌતમભાઈએ કચ્છમાં ખીલેલી રંગભૂમિના સિલસિલાબદ્ધ ઇતિહાસનું ખૂબ જ જહેમતપૂર્વક સંશોધન આ પુસ્તકમાં રજૂ કર્યું છે અને એના પાયામાં સુરતનો ખૂબ મોટો ગુપ્ત ફાળો હતો. એ ભૂલવું ન જોઈએ. કચ્છી માંડુઓ જે મુંબઈમાં વસેલા તે તમામ પણ નર્મદના મિત્રો અને શુભેચ્છકો હતા. મહારાજ લાયબલ કેસમાં આ બધા મિત્રો નર્મદની સાથે રહ્યા હતા અને જીત્યા પણ હતા. આજે જ્યારે નર્મદના નામની સાથે આ ચંદ્રક શ્રી ગૌતમભાઈને મળે છે ત્યારે હું માનું છું કે એક આખું ચક્ર પૂરું થાય છે. એટલે મિત્રો, હું શ્રી હસમુખભાઈને તથા ગૌતમભાઈને આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ પણ પાઠવું છું. બંને ચંદ્રક ધારકો સદા નિરામય રહે, તેમનું લાંબુ આયુષ્ય ભોગવે અને આપણને અને ગુજરાતી સાહિત્યને તેવા આવા ઉત્તમ પુસ્તકો આપતા રહે તેવી લાગણી હું વ્યક્ત કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ મેં પઠન કર્યું તે ડૉક્ટર પ્રફુલભાઈ દેસાઈ, અમારા નર્મદ સાહિત્ય સભાના પ્રમુખશ્રીએ આજનું જે પ્રમુખીય વક્તવ્ય આપવાનું હતું તેનું મેં પઠન કર્યું. પ્રફુલભાઈ, યામિનીબેન. થેન્ક યુ વેરી મચ નરેશભાઈ. થેન્ક યુ. અને પ્રફુલભાઈનો આભાર પણ હું માનું છું, કારણ કે અમને ખરેખર એટલું બધું જાણવા મળ્યું સુરતની રંગભૂમિ વિશે ને વેદકાળથી જે શરૂ થયું છે નાટક વિશે. એટલે અમે એ માટે હું પ્રફુલભાઈને ખાસ ધન્યવાદ અને આભાર માનું છું, કારણ કે નરેશભાઈ આપણે કેટલું બધું જાણ્યું, એમને કેટલી બધી ડિટેલ કે સુરતમાં બધું હતું ને પછી એ ચક્ર અત્યારે જ્યારે કચ્છની રંગભૂમિને અર્પણ થાય છે ચંદ્રક, નર્મદ સાથેનું કનેક્શન અને એક ચક્ર પૂરું થયું, એમની આખી ડિટેલ એમણે બહુ સરસ વાતો કરી. પ્રફુલભાઈ, ખૂબ આનંદ આવ્યો, ખૂબ ગૌરવ થાય છે અને થેન્ક યુ વેરી મચ. નરેશભાઈ.
તમે વાંચ્યું, તમારે આના વિશે કંઈક કેવું છે? બે ચાર તમારી વાત પંક્તિઓ. તદ્દન સાચી છે યામિનીબેન. એની સાથે હા. ડોક્ટર પ્રફુલ્લ દેસાઈએ જે અભ્યાસપૂર્ણ એવું એમનું વક્તવ્ય તૈયાર કર્યું, તેમાંથી આપણને એક તો યુદ્ધના સંદર્ભની એમણે વાત કરી, એમણે ભારત પહેલાના સમયની સંસ્કૃતિની વાત કરી, અને પુસ્તકનું શીર્ષક માત્ર ભારત છે તે અંગે એમણે પોતાની નુક્તેચીની પણ કરી કે આ ભારત તો આપણું બહુ પાછળથી આવ્યું, તે પહેલાના યુદ્ધોની પણ આ પુસ્તકમાં વાત છે. એટલે એના શીર્ષકની સાથે પણ એમણે એના અંગે પ્રશ્ન ખડો કર્યો. નાટકની વાત એમણે અદ્ભુત કરી, અને આપણને બંનેને તો બેન ગૌરવ એટલા માટે થાય કે એમણે સુરતના નાટકોનું ગૌરવ, સુરતના તે સમયના નર્મદ સહિતના આપણા જે સમાજ સુધારકો હતા, છેલ્લે પારસી સુધી, અને ડ્રામા બીંગ ધી ફાઇનેસ્ટ માસ મીડિયા, લાઈવ માસ મીડિયા, જેમાં પ્રેક્ષકો અને કલાકારો આમને સામને હોય છે, અને લેખક તો ત્યાર પછી બિલકુલ પાર્શ્વભૂમિમાં હોય છે, પણ એક્ટર્સ અને કેટલા મને કલ્પના આવે છે કે આ પ્રકારના નાટકો જ્યારે ભજવાતા હશે ત્યારે સમાજ પર એની કેવી કેવી અસર પડતી હશે. નર્મદ એટલા સફળ નાટ્યકાર નહીં રહ્યા, પણ ત્યાં તેમને આજુબાજુના જે કિસ્સાઓ થયા તે સમયના બીજા સમાજ, એ સમયના નાટકોને કેન્દ્રમાં લઈને આપણે એક બે કાર્યક્રમ કરવા જોઈએ. બિલકુલ કરવા જોઈએ. બહુ સરસ કરવા જોઈએ. જયારે આપનો આ વક્તવ્ય વાંચતો હતો ત્યારે મારા મનમાં પણ એ જ વિચાર આવ્યો કે તમે હજી 1960 પછીની જે આધુનિક વાત છે, અમે તો માત્ર એનાથી જ પરિચિત છે. આગળના જે 3 તબક્કા છે એ 3 તબક્કા પર નર્મદ સાહિત્ય સભા તરફથી આપણે વિશેષ કાર્ય કરવું જોઈએ, સંશોધન કરાવવું જોઈએ, કરવું જોઈએ. કારણ કે એ સમયે હું મારા કોલેજના વિદ્યાર્થીઓને આજે ભેગા કરીને શેરી નાટકના માટે લઈ જાઉં છું, ત્યારે જો હું એમને કહું કે કોઈક વડીલે આવું કામ કર્યું હતું અને તે કન્યા વિક્રયને માટે કર્યું હતું, કે અસ્પૃશ્યતા નિવારણને માટે કર્યું હતું, ગાંધી યુગમાં નાટકનો જે રીતે શેરી નાટક તરીકે ઉપયોગ થયો, આ બધી કેટલી રોચક વાતો છે. એટલું જ નહીં, એ આપણી સંસ્કૃતિ છે, એ આપણી સંસ્કાર પ્રીતિ છે. આપણા પછીની પેઢીને આપણે એ દિશામાં જો લઈ જઈ શકીએ તો, જે મિત્રો સુરતની બહારના મિત્રો છે, હું આપને બહુ જ વિનમ્રતાથી કહેવા માંગુ છું કે અમારી સુરત મહાનગરપાલિકા છેલ્લા 47 વર્ષોથી ત્રિઅંકી નાટ્ય સ્પર્ધા કરે છે, અને એને પરિણામે અત્યારે સુરતના નાટકો એ સમગ્ર ગુજરાતના કુલ નાટકોનો લગભગ 70% જેટલો જથ્થો છે. એટલા બધા સરસ કલાકારો, એટલા બધા સરસ દિગ્દર્શકો આપણી સાથે યામિનીબેન છે, એમના લખાયેલા કેટલાય નાટકો એમાં ભજવાયા છે, વિજેતા બન્યા છે. અમે બંને જણાએ, મેં ઓલમોસ્ટ એ 50 વર્ષ સુધી એ નાટકો અને એ સ્પર્ધા સાથે કામ કર્યું છે. પણ અમને ગૌરવ એ વાતનું છે કે નાટક આજે એનું કેન્દ્ર સ્થાન જો ગુજરાતી નાટકોનું છે તે સુરત રહી શક્યું છે, થેન્ક્સ ટુ અવર મ્યુનિસિપલ કોર્પોરેશન, કે જેણે પ્રવૃત્તિ સાતત્યને માટે અમને ખૂબ જ એન્કરેજ કર્યા છે. પણ પ્રફુલ્લભાઈનો આપણે યામિનીબેન વિશેષ આભાર માનીએ કે આજના પ્રસંગે એમણે નર્મદ, કચ્છી માંડવો, કચ્છની રંગભૂમિ, નર્મદનો લાયબલ કેસ, એની સાથેના પારસીઓ, આ ભેગું કરીને એક આખું ચક્ર પૂરું કરવાની વાત કરી. એ બહુ મજાની વાત છે. રિયલી વેરી ઇન્ટરેસ્ટિંગ. થેન્ક યુ વેરી મચ પ્રફુલ્લ સર. થેન્ક યુ બેન. થેન્ક યુ વેરી મચ. અને આ સાથે હું ચંદ્રક વિજેતા શ્રી ગૌતમભાઈ જોશી જે કનેક્ટ થયા નાટક દ્વારા, જે પ્રફુલ્લભાઈ વાત કરી, ચક્ર પૂરું થયું. બાળ રંગભૂમિ વિશે પણ મહેશભાઈ ભીમર અહીંયા હાજર છે, અત્યારે આપણી સાથે જોડાયેલા જ છે. બિલકુલ. હા, એની પણ વાતો કરીશું. પ્રફુલ્લભાઈ પાસે ઘણી બધી એની માહિતી હશે, ને આપણે એનો એક ખાસ કાર્યક્રમ પણ રાખીશું. એટલે હમણાં હું શ્રી ગૌતમભાઈ જોશી, શ્રી હસમુખભાઈ વ્યાસ, ડોક્ટર અરુણભાઈ કક્કડ સર્વેનો ફરીથી આભાર માનું છું, અને આટલી સરસ ડિટેલ અમને અહીં જણાવવા માટે ખૂબ આભારી છે અમે. અને હવે અંતે અમારા નર્મદ સાહિત્ય સભાના ઉપપ્રમુખ શ્રી બકુલેશભાઈ દેસાઈને વિનંતી કરું છું કે આપ સર્વેનો આભાર વિધિ કરો. બકુલેશભાઈ છો આપ? હાજી, આવી ગયા. બકુલેશભાઈ પ્લીઝ. સર, આપનો માઇક ઓન કરજો. જી જી, થઈ ગયું છે. હેલો, નમસ્કાર. હાજી, સંભળાય છે. સાંભળી રહ્યા છીએ. હાજી. નર્મદ સાહિત્ય સભા ના પ્રમુખ શ્રી ડોક્ટર દેસાઈ, સાથી ઉપપ્રમુખ શ્રીમતી પ્રજ્ઞાબેન, તરવરિયા તાજગીથી ભરેલા અને દ્રષ્ટિવાન એવા મંત્રીઓની બેલડી
નરેશભાઈ અને યામિનીબેન અને આ સંસ્થાન જે કોઈ હોદ્દેદારો અથવા પેલા કારોબારી વગેરેના સભ્યો જે આ કાર્યક્રમ છે એ સૌ ને વંદન, ધન્યવાદ. આ વિશિષ્ટ એવા ચંદ્રક અર્પણ સમારોહના વિજેતાઓ અને ગૌતમભાઈ તેમજ નિર્ણાયક શ્રી અરુણભાઈ કક્કડ, આ સૌને ધન્યવાદ. આ ચંદ્રકો સ્વીકારવા બદલ અને ચંદ્રકોને આપવા એની નિર્ણાયક તરીકેની કામગીરી કરી આપવા બદલ કક્કડ સાહેબ એમનો આભાર માનું છું. આપણે ઘણા ખરા અત્યારે જે હોદ્દેદારો છીએ એ બધા ફિક્શનલ, કલ્પનોત્થ એવા સાહિત્યના પ્રકારોમાં માહેર છીએ, જ્યારે ઇતિહાસ સંશોધન આ બધું નોન ફિક્શનલ, એટલે એની અંદર સતત અને સખત શ્રમ કરીને દ્રષ્ટિપૂર્વક નું આખું એનું આકલન કરીને જે આપેલા વિષય ઉપર સંશોધન કરવાનું હોય છે, ઇતિહાસનું આલેખન કરવાનું હોય છે, તો એ નોન ફિક્શનલ સાહિત્યનો પણ આટલો બધો મહિમા છે એ પણ એક આપણે નોંધવું જોઈએ. અને એના મહત્વને ધ્યાનમાં રાખીને આપણે ચંદ્રકોની અંદર આવા નોન ફિક્શનલ એવા સાહિત્યના પ્રકારોને પણ આમે જ કર્યા છે. નર્મદ પોતે પણ કવિ, ગદ્યકાર, વ્યાકરણકાર અને પછી એ ઇતિહાસ લખવાને અને આમ જોવા જાય તો ઇતિહાસ સર્જવાને, પણ આમ જોવા જઈએ તો ઇતિહાસના વિશે પોતાના લેખો લખીને પણ એણે આ જે કામ કર્યું એને આપણે આ રીતે યાદ કરીએ છીએ અને એને અંજલિ આપીએ છીએ. અને જે આપણા બીજા જે આપણા શહેરમાં અથવા આ સંસ્થાના હોદ્દેદારોમાં પણ જે બધા ઇતિહાસકારો, સંશોધનકારો થયા એ બધાને પણ યાદ કરીએ છીએ. અને એ બધા આજે આનંદ થશે કે ગુજરાતના છેક પેલા પશ્ચિમ ઉત્તર એવા છેડે આવેલા કચ્છના 2 વિદ્વાનોને આપણે આજે બિરદાવીએ છીએ. એટલે ઇતિહાસના વિશે એમ કહેવાય છે કે માણસ ઇતિહાસ પાસેથી કશું શીખતો નથી, જે ચડતી પડતીના કારણો અને એમાંથી લેવાનો બોધપાઠ આપણે શીખતા નથી, લેતા નથી, જીવનમાં ઉતારતા નથી. આપણે આ બધું શાને માટે જાણીએ છીએ કે જણાવીએ છીએ? એમાં સાલવારી કે મોટા બનાવો એને જ આપણે બતાવવા છે? કોણે કેટલું પરાક્રમ કર્યું એ બતાવવું છે? કોણે વાવ, કુવા, તળાવ, પેલા શિખરો, મંદિરો આ બધું બનાવ્યું એ જ બતાવવું છે? આપણે વિશાળ અર્થની અંદર જોઈએ તો માણસ જાત આજે જે કંઈ ભૂલ, ગરબડ, ગોટાળા કરે છે, એના સ્ખલનો છે, એના દુર્ગુણો છે, આ બધામાંથી બચવાને માટે પાછળ જઈને જરાક ઝૂકીને, એમ કે ને સ્ટૂપ ટુ કોન્કર, જરાક નાકા વળવું પડે. તો આપણે આપણા ઉજ્જવળ ભાવિ માટે પાછળ જઈને ઇતિહાસ દર્શન કરીને, ઇતિહાસનો બોધ લઈને જો આપણે એમાંથી પસાર થઈએ તો આ ચંદ્રક આપવાની પ્રવૃત્તિ એને પણ એક નવું આયામ મળશે, સફળતાનો નવું આયામ મળશે. વિજેતાઓનો જ ઇતિહાસ લખાય છે એમ કહેવાય છે. એટલે જે વિજેતાઓના પરાક્રમો, એ વિજેતાઓના બાપ દાદાઓના પરાક્રમોને
ઉજાગર કરવા માટે લખાતો ઇતિહાસ અને ખરેખરો ઇતિહાસ એ બેની વચ્ચે તફાવત છે. ઇતિહાસકાર લખીને શું સિદ્ધ કરવા માંગે છે એ પણ આપણે વિચારવું જોઈએ અને ક્ષીર નીર વિવેક દાખવીને આપણે એ ઇતિહાસમાંથી એવો બોધ લેવો જોઈએ. એટલે આ નિમિત્તે વધારે મારે નથી કહેવાનું, પણ આટલું જ કહેવાનું છે કે આપણે આપણા જીવનને, આપણા પરિવાર અથવા આપણા ગામ, શહેર, આપણા દેશને આગળ વધારવા માટે ઇતિહાસમાંથી જે કંઈ મળે એ શીખીને એનો યોગ્ય ઉપયોગ કરતા થઈએ. એ એક આમાંથી આપણે એક વાત ગાંઠે બાંધવી જોઈએ. અને નાટકના વિશે પણ જે સંશોધનો થયા જૂની રંગભૂમિના વગેરેના, તો એ બધી વાત પણ બહુ ઊંચી છે, મોટી છે. અને આપણે શિષ્ય ભાવે જ આ બધી વસ્તુઓ આજે સાંભળી છે. અને આપણું જે આ બધું જ્ઞાન જે કંઈ હશે પહેલા ગાંડું વહેલું, એમાં આજે કેટલો બધો ઉમેરો થયો એનો આનંદ છે. એટલે આપણે સૌ આજના ચંદ્રક પ્રાપ્ત એવા વિદ્વાનોને અને નિર્ણાયકને ફરીથી ધન્યવાદ કહીએ, અભિનંદન આપીએ, એનો આભાર માનીએ અને આજના આ કાર્યક્રમને સરસ રીતે એની મંજિલ સુધી પહોંચાડવા માટે નરેશભાઈ, યામિનીબેન, પ્રજ્ઞાબેન અને બીજા બધા જેમણે પણ આ રીતે શ્રમ ઉઠાવ્યો છે એ સૌને ફરીથી ધન્યવાદ, આભાર અને અલવિદા. એ જ. ખૂબ ખૂબ આભાર બકુલેશભાઈ આપનો પણ, અને સૌ અહીં જોડાયા સૌ મહાનુભાવો, સૌ શ્રોતા મિત્રો, સૌનો આભાર માનું છું અને આ કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ. આભાર. થેન્ક યુ વેરી મચ.